નમસ્કાર. આજે તારીખ 1 નવેમ્બર 2025 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે આત્મા હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે હોમ કોમ્યુનિકેશન દ્વારા સમીક્ષક, વાર્તાકાર, અનુવાદક, નિબંધકાર, સંપાદક સુમન શાહના 87મા જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. તો ખૂબ તાળીઓ સાથે માન્ય શ્રી સુમનભાઈ સાહેબને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, સંત સાહિત્ય પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, પુસ્તક પરિચય અને શબ્દ સંપદા જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો આ કાર્યક્રમનો લાભ લઈ શકે. સૌપ્રથમ આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું. માન્ય શ્રી વિનોદભાઈ જોશી સાહેબને વિનંતી કે સુમનભાઈનું સ્વાગત કરે. આભાર વિનોદભાઈ. હવે જન્મદિન નિમિત્તે સર્જકને રૂબરૂ શુભેચ્છા આપવી હોય તો પૂરતી મોકળાશ છે. તેઓ મંચ ઉપર આવીને શુભેચ્છા આપી શકે છે. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. માન્ય શ્રી સુમનભાઈ શાહ 90 મિનિટ વક્તવ્ય આપશે. ત્યારબાદ સમયની અનુકૂળતા હશે, સર્જકની ઈચ્છા હશે અને પૂછવા લાયક પ્રશ્નો હશે તો પ્રશ્નોત્તરી પણ કરીશું. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી સુમનભાઈને વિનંતી, આપ વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે સર. હોમ કોમ્યુનિકેશનના સ્થાપક મનીષભાઈ પાઠક, જેઓએ મને અભિનંદન આપ્યા એ ઘનિષ્ઠ મિત્રો અને આપ સૌ સાહિત્ય રસિક સભાજનો, સૌને નમસ્કાર. સૌ પહેલા હું મનીષને હાર્દિક અભિનંદન આપું છું. 13 વર્ષ પર જ્યારે એને આ કોમ્યુનિકેશનનો પ્રારંભ કર્યો ત્યારે મેં અને રશ્મિતાએ એને એમ કહેલું કે આ બહુ જ અઘરું કામ છે, એકલે હાથે કરવાનું. પણ હું જોતો આવ્યો છું કે પૂરી નિષ્ઠાથી અને પૂરા શ્રમથી મનીષે આ કોમ્યુનિકેશનને વિકસાવ્યું છે. પ્રમુખ મંત્રી જેવા પદોને એને સલામ ભરી છે અને સમયની ચુસ્તતા, જાહેરાતોમાં આટલું બધું વૈવિધ્ય અને જે કંઈ ઉપક્રમો શરૂ કર્યા, પુસ્તક પરિચય, શબ્દજ્યોતિ કે પંચામૃત વગેરે, એમ કરીને એને આ સંસ્થાને અથવા તો આ કોમ્યુનિકેશનને એક સંસ્થાનું, સાહિત્યિક સંસ્થાનું રૂપ આપ્યું છે. એ માટે હું ફરીથી મનીષને અભિનંદન આપું છું. આપણે સૌ એને તાળીઓ દો. આ જાતના જે કાર્યક્રમો હોય છે એને વિશે મારું મંતવ્ય એવું છે કે સ્મરણનગરની યાત્રા કરવાની છે. એટલે મને જે ઠીક લાગે તે હું બોલું ને તમે સાંભળો. એને કારણે શું થાય કે આમ સહેલું છે, પણ કયું સ્મરણ કહેવું, કયું ન કહેવું, શા માટે કહેવું, શા માટે ન કહેવું, આમ વાત મુશ્કેલ પણ બને છે. આવા આત્મકથનમાં જૂઠને છાવરી શકાય અને જે સત્ય હોય તેને ચમકાવી શકાય એવી પણ એક વ્યવસ્થા છે.
પણ હું એટલી વિનંતી કરું કે જે કંઈ કહીશ તે પૂરી પ્રામાણિકતાથી કહીશ. મારું જે સ્મરણનગર છે એમાં ધૂળિયા રસ્તા છે, એમાં ફળિયા છે, સીધી કે ઢોળાવ વાળી એવી ગલીઓ છે, પતરાના છાપરા છે, તળાવ છે, એમાં અસંખ્ય કમળ ખીલેલા છે, ધ્યાનમગ્ન એવી ભેંસો પણ છે તળાવમાં. પટેલ વગો, કુંભાર વગો, બ્રાહ્મણ ફળિયું એવા સ્પષ્ટ ચોખ્ખા જેને કહી શકાય એવા ભેદો પણ છે. રાજાશાહીના અવશેષ જેવો એક તૂટલો ફૂટલો કિલ્લો પણ છે. મંદિરો છે, ગાયનશાળા છે, મંદિરોની બાજુમાં જ મસ્જિદો છે. મારા કેટલાક સ્મરણો તો જેમ દર વર્ષે વાનભોગના ચિત્રો ચોરાઈ જતા હતા એમ ચોરાઈ ગયેલા છે. કોણ ચોરી ગયા એવું જાણું છું, પણ એમને હું પકડવા માંગુ છું, પણ એ લોકો સંતાઈ જાય છે. કેટલાક તો કાયમને માટે સંતાઈ ગયા છે. એક રીતે જોવા જઈએ તો મારું સ્મરણનગર એક પ્રકારની ભૂલ ભૂલામણી પણ છે. બહાર નીકળવાનો રસ્તો શોધવાની કોશિશ કરતા હોઈએ, પણ એ આડી ઊભી જે ગલીઓ હોય એમાં હરતા ફરતા આપણને એવું ગમવા માંડે, સારું લાગવા માંડે એ શોધ દરમિયાન. અને પછી થાય કે આમાંથી નથી નીકળવું. તો મારું પોતાનું જે જીવન છે અત્યાર સુધીનું, એને પણ હું એક પ્રકારની ભૂલ ભૂલામણી ગણું છું. હું એમાં અવર જવર કરું છું, હું એમાં જ રહું છું, અને હું એનો સારો એવો ભોમ્યો છું. એટલે તમે મારી સાથે ચાલો, આપણે થોડીક વાતો કરીએ. પહેલું સ્મરણ તો માનું છે, જેને અમે બા કહેતા. એને સ્લેટમાં 4 ખાના પાડ્યા, એકડો બગડો તગડો ચોગડો એમ લખ્યું. પછી મારી હથેળી પર પોતાની હથેળી ગોઠવી અને શીખવ્યું કે એકડો આમ લખાય, બગડો આમ લખાય, તગડો વગેરે. એની હથેળી એની જે હૂંફ હતી અને લીલી નસોવાળી જે હથેળી હતી એ મને હંમેશા યાદ રહે છે. હું થોડીક આવી ટુકડે ટુકડે વાત કરીશ, જેને ફ્રેગમેન્ટેશન કહેવાય. એવી રીતે વાત કરવાનું મને આજકાલ, લખવાનું પણ મને એવી રીતે ફાવે છે. એટલે સળંગ સૂત્ર હું નહીં બોલી શકું એમ મને લાગે છે. નાનપણમાં કાળી માટીના શિલ્પ બનાવતો. શિલ્પ તો શું, પણ આમ ઢીંચા, જેમ કે રાવણનું ઢીંચું બનાવ્યું હોય અને પછી હું પેલા તકલાદી તીર કામઠા હોય એનાથી એનો વધ કરું. એવી રીતે ચિત્રો પણ કરતો હતો. બકરી, ઊંટ, કૂતરું, બિલકુલ આબાદ હું ચિતરી શકતો. તે જમાનાની ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ હું પાસ છું. ફ્રી હેન્ડ ડ્રોઈંગમાં શું થાય કે ડાબી બાજુએ જે હોય એવું જ જમણી બાજુએ કરવાનું. એટલે આ બાજુ હોય એની આ બાજુ નકલ કરવાની. એટલે મને થયું કે આ નકલ કરવામાં શું ધાડ મારવાની છે. એટલે જ્યારે જ્યારે સાહિત્યમાં પણ કોઈ જીવનની નકલ કરે છે ત્યારે મને ચીડ થાય છે. એવી રીતે બનતું કે રમતોની કોઈ વાત હોય તો આંખ ફૂટી જવાની બીકે પિતાજીએ કહેલું કે બોલ બેટ નહીં રમવાનું. બોલ બેટ એટલે ક્રિકેટ. હુતુતુ રમતા એકવાર મારો પગ છોલાઈ ગયેલો, એટલે મેં જ નક્કી કર્યું કે આપણે હુતુતુ ક્યારે નહીં રમવાનું. બાજુની ખડકીમાં, અમારી ખડકીની બાજુની ખડકીમાં ત્રિકમજી ભગવાનનું મંદિર હતું અને એ ખડકીના મોટાભાગના ઘરો બંધ હોય, કેમ કે ગામડાના લોકોના ઘરો હતા ને એ લોકો મોટે ભાગે ગામડે રહે. એટલે ઘણી બધી એવી વ્યવસ્થા હતી કે ત્યાં તમે પાના રમી શકો, પત્તા રમી શકો.
કોડીઓનો જુગાર રમવાની એ પ્રવૃત્તિમાં હું જોડાયો, પણ પિતાજીએ આવીને પાછળથી એવી જોરદાર થપ્પડ મારી કે ત્યાર પછી હું કદી પણ પાના રમી શક્યો જ નથી. બે થયા પછી થયું કે આપણે કંઈક તો રમતમાં ભાગ લેવો જોઈએ ને, એટલે ટેબલ ટેનિસ રમતો અને ચેસ પણ રમતો. એમાં ચેસ રમવાનું વધારે ગમતું, કેમ કે એમાં બુદ્ધિની જરૂર પડે છે પ્રમાણમાં, અને પત્તામાં બુદ્ધિની જરૂર ખરી પણ લકની વધારે જરૂર હોય છે. આમ રમતો સાથેનું કંઈ ને કંઈ ચાલ્યા કર્યું, અને હિંચકે બેસીને હું ઝૂલતા ઝૂલતા ગીત ગાઈ શકતો હતો. મારી સામે બે ગીત કવિઓ, સમર્થ ગીત કવિઓ બેઠા છે, વિનોદ જોશી અને તુષાર શુક્લ. એ લોકો કેટલું સારું ગાય છે તે આપણે સૌ જાણીએ છીએ. હું તો નાનો હતો ત્યારે ગાઈ શકતો, તો એમ કહેવા માંગુ છું. ગાયકવાડી ગાયન શાળામાં 3 વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધેલી, પણ પિતાજીએ એકવાર કહ્યું કે આપણે ગવૈયા નથી થવાનું, એટલે એ પડતું મૂકવું પડ્યું. પણ મારી વાર્તાઓમાં ઘણા વાચકોને દૃશ્યો દેખાય છે, દૃશ્યાવલીઓ દેખાય છે, ગદ્યના લય અનુભવાય છે, એવું એ લોકો કહે છે. ત્યારે મને એવું લાગે છે કે એ નાનપણનો જે સંગીત અને ચિત્રનો સંસ્કાર હતો એનો એ પ્રતાપ છે. પ્રાથમિકમાં હું હંમેશા પહેલા અને બીજા નંબરે જ પાસ થયો છું. અને અમારી બાજુમાં જ અમારા વર્ગ શિક્ષિકા બેન રહેતા હતા, ઉષાબેન. એ દોડતા આવ્યા ને મને ઉંચકી લીધો. એ પ્રસંગ હું ભૂલી શકતો નથી. બાએ એવું કહ્યું કે તને પાટલું સીવડાવી આપીશું. પ્રાથમિકમાં એક બીજી સ્પર્ધા પણ થતી કે ગામડું સારું કે શહેર સારું, એમ. તો હું શહેર તરફી દલીલો કરતો અને હું જીતી જતો. પિત્તળના પવાલા, ડોલચા, એવું બધું ઘણું મળેલું ઇનામમાં. શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધાઓ થતી હતી, એમાં હું હંમેશા વિજયી નીવડ્યો છું. બાળ પુસ્તકાલય હતું, એમાં હું રોજ જતો, એક પુસ્તક વાંચવા આપે, બીજે દિવસે પાછું, અને નવું, એમ અવિરત ચાલ્યા કરતું હતું. પિતાજીએ ગ્રંથપાલને એકવાર કહ્યું કે એને રોજ 2 પુસ્તકો આપો, એટલે પછી પેલા ભાઈએ 2 પુસ્તક આપવા માંડ્યા. ત્યાર પછી સયાજી લાઇબ્રેરી, બાળ પુસ્તકાલયથી મોટી, એમાં પણ મેં ઘણું વાંચ્યું. મેં ચંદ્રકાંત બક્ષીથી ફેરો જે પુસ્તક લખ્યું, એમાં ચંદ્રકાંત બક્ષીની બધી જ નવલકથાઓ મને એ લાઇબ્રેરીમાંથી મળી છે. અને એ પુસ્તકમાં લખ્યું હોય કે બેસ્ટ બુક, મજા પડી જાય, રસપ્રદ વાર્તા, આ બધાના મેં ઉલ્લેખો મારા લેખમાં કર્યા છે. આમ બાળપણ જેવા કહેવાય કે જે કંઈ કહેવાય તે બધું ચાલ્યું. અને માધ્યમિકમાં દિશા અવળી ફરી ગઈ. એ રીતે અવળી ફરી ગઈ કે કેમિસ્ટ્રી અને એલ્જીબ્રા, મને થાય કે એલ્જીબ્રામાં ABCD ની ઉપર પાછો આંકડો શું કામ ચડાવે છે, એવું કેમિસ્ટ્રીમાં થાય. મને કશી જ ખબર પડે નહીં, એટલો બધો ત્રાસ થાય કે ના પૂછો વાત. અને બીજા પણ કેટલાક કારણોસર SSCમાં હું માત્ર 35% પાસ થયો. મારે થવું હતું આર્કિટેક્ટ. મારો દીકરો અત્યારે આર્કિટેક્ટ છે, એ જુદી વાત છે. વડોદરા યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સમાં 62% એડમિશન મળે, અને મારી પાસે 35 જ હતા. એટલે થયું કે છોડો, આપણે એ નથી કરવું. તો શું કરવું છે? આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈએ. ચાર્ટર્ડ એકાઉન્ટ થઈએ તો બહુ પૈસા કમાવાય અને આર્થિક જે સંકળામણો છે તે બધી દૂર થઈ જાય. એટલે વડોદરા યુનિવર્સિટીમાં કોમર્સમાં દાખલ થયો. જ્યોગ્રાફી એટલે ભૂગોળની તો ખબર હોય, કોમર્શિયલ જ્યોગ્રાફી એટલે શું? બેંક રિકન્સિલિયેશન સ્ટેટમેન્ટ એટલે કેવા પ્રકારનું સ્ટેટમેન્ટ? સ્ટેટમેન્ટમાં ખબર પડે. 2 વર્ષ મારા બગડ્યા, 2 વાર હું નપાસ થયો.
પણ ત્યાર પછીના બધા જ વર્ષો સુધરી ગયા એમ કહી શકાય. ડભોઈ કોલેજમાં આર્ટ્સ કોલેજ ખુલી ડભોઈમાં, વતનમાં. એટલે મેં પિતાજીને પોસ્ટકાર્ડ લખ્યું વડોદરાથી કે હું ઘેરે આવી જવા માંગુ છું ને મારે હવે ભણવું છે. હું આર્ટ્સમાં જોડાયો અને પ્રથમ જે સત્રાંત પરીક્ષા હતી એમાં આખી કોલેજમાં ફર્સ્ટ આવ્યો. મને મારા રસની વસ્તુ મળી ગઈ એમ મને લાગ્યું. એ દરમિયાન અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વડોદરાથી આવ્યા. અમારા પ્રિન્સિપાલે એમને બોલાવ્યા, એ પણ હજી ભણતા હતા. અનિરુદ્ધભાઈ સુરેશ જોશીની વાતો કરે. સુરેશ જોશીની વાતો એટલે પશ્ચિમના સાહિત્યની વાતો, એમને જે સાંભળ્યું હોય તે આપણને કહે. મને થયું કે આ તો બધું કંઈક જુદા પ્રકારનું લાગે છે. કેમ કે એ જમાનામાં સારંગ બારોટ ને મુનશી ને એવું બધું વાંચેલું, આપણે બીજું શું વાંચ્યું હોય. સરસ્વતીચંદ્ર તો ખાલી નામ જ સાંભળેલું. એ આપણાથી એવું જુઠ્ઠું કેવી રીતે બોલાય કે મેં સરસ્વતીચંદ્ર પણ વાંચેલું. ઘણા લોકો એવું કહેતા હોય છે. 4 ભાગ કોને વાંચ્યા એ એક પ્રશ્ન છે. તો એ રીતે 2માં મારો 3 માર્કથી ફર્સ્ટ ક્લાસ ગયો, સેકન્ડ ક્લાસ આવ્યો. એટલે હું થોડો નિરાશ થઈ ગયો. પછી થયું કે વડોદરા MA કરવા જોડાઈ જઈએ. અને સુરેશ જોશી પ્રોફેસર તરીકે મળ્યા. એમની પાસે હું MA ભણ્યો એમ મારે કહેવું જોઈએ. હું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો, ગોલ્ડ મેડલ મળ્યો મને. એ જમાનામાં ટ્યુટર, લેક્ચરર અને પ્રોફેસર એવા 3 પદ હતા. મારો ફર્સ્ટ ક્લાસ હોવાને કારણે મને પ્રોફેસરશીપ મળી. ઉપલેટામાં હું જોડાયો પ્રોફેસર તરીકે. રાજકોટથી ઉપેન્દ્ર પંડ્યાએ મને MAમાં વ્યાખ્યાનો કરવા માટે બોલાવ્યો. રાજકોટની ધર્મેન્દ્ર કોલેજ બહુ જ જાણીતી પ્રતિષ્ઠિત કોલેજ. મેં કહ્યું કે સાહેબ તમારી કંઈક ભૂલ થાય છે. કે ના, મારી કશી ભૂલ થતી નથી, હું જાણું છું તમારા વિશે. હું ગયો, મારી ઉંમરનું આખા વર્ગમાં કોઈ દેખાય નહીં, બહુ ઓછા. મોટાભાગના માતા પિતા લાગે. મને એમ કહેવામાં આવેલું કે વ્યાખ્યાન સારું ન હોય તો આ બાજુથી કૂતરું કે બકરું દાખલ કરીને આ બાજુ એટલે તોફાન પણ કરે છે આ લોકો, ધ્યાન રાખજો. એટલે હું થોડો ગભરાતો પણ હતો. અને એકવડિયું શરીર હતું એટલે ત્યારે મેં એક સૂટ સીવડાવેલો, ટાઈ પણ પહેરતો હતો. આપણે પ્રોફેસર લાગવા જોઈએ. અને મેં બહુ સરસ રીતે નાનાલાલ વિશે 2 કલાકનું એક વ્યાખ્યાન લીધું, થોડુંક બ્રેક રાખીને. કન્ટેન્ટ એન્ડ ફોર્મ ને એવું બધું કહીને સરસ જે કંઈ જાણતું હતું મેં સરસ રીતે કહ્યું કે આમાં ફોર્મ કયા પ્રકારનું, રૂપ નિર્મિતિ શું છે આમાં, અને એમની પાસે વસ્તુ શું છે, એમ કરીને ચલાવે. બધા સ્તબ્ધ થઈ ગયા. અને મને થયું કે સ્તબ્ધ થઈ ગયા એટલે હવે તોફાન તો કદી કરવાના નથી. એમ મારી એ યાત્રા MAમાં વર્ગો લેવાની યાત્રા શરૂ થઈ ગઈ. 2 વર્ષ મેં ધર્મેન્દ્ર કોલેજમાં વ્યાખ્યાનો આપ્યા. પડકાર તો એ હતો કે માર્ચ મહિનામાં હું MAનો વિદ્યાર્થી હતો અને જૂન જુલાઈમાં મારે MAમાં ભણવાનું હતું. એક બાજુથી બહુ જ સારું લાગે અને બીજી બાજુથી એમ થાય કે કેવી રીતે પહોંચી વળાશે. પડકાર આ રીતે ઝીલવાનો એક આનંદ આવ્યો, એક કસોટી થઈ. મને એક પ્રસંગ બરાબર યાદ છે. બા મારી સાથે હતી ઉપલેટામાં ત્યારે. લગ્ન મેં બીજા વર્ષે કર્યા, પહેલા વર્ષે બા હતી. બા મને કહે કે મારે તારી જોડે રાજકોટ આવવું છે. મેં શું કરવા? તો કે મારે તારા વ્યાખ્યાનમાં બેસવું છે. મેં તને શું સમજ પડે? તો કે હું ખાલી આવીને બેસીશ. એ આવીને છેલ્લી પાટલી પર બેઠી અને મારું ધ્યાન એના પર જાય નહીં એની મેં પૂરેપૂરી કાળજી રાખી. કેમ કે વિચલિત થઈ જવાય, આપણે વિષયમાંથી નીકળી જાય એવું પણ બને.
તો એ પ્રસંગ મને બહુ યાદ રહી ગયો છે કે મારી માને એવું જાણવાની ઈચ્છા થઈ કે હું અધ્યાપક તરીકે કેમ છું, કેમ વર્તું છું, શું કરું છું વગેરે. ત્યારબાદ બોડેલીમાં પ્રિન્સિપાલ થયો. 32 વર્ષની ઉંમર હશે. માવલકર સાહેબની પણ એટલી જ ઉંમર હતી. એટલે યશવંત શુક્લ એવું કહેતા કે 2 બેબી પ્રિન્સિપાલ છે ગુજરાત યુનિવર્સિટીમાં. 5.5 વર્ષ પ્રિન્સિપાલશીપ મેં કરી. નવનિર્માણના દિવસો હતા. કોલેજ કેમ બંધ નથી કરતા એમ કરીને મારી સામે સરઘસો કાઢવામાં આવ્યા, હુમલા કરવામાં આવ્યા. એક વિદ્યાર્થીએ મારા સ્કૂટરની સાથે પોતાનું સ્કૂટર અથાડ્યું. મને એટલું બધું વાગ્યું કે 1.5 મહિના સુધી મારે પથારી વશ રહેવું પડ્યું. પણ એ તોફાની સમયમાં મેં મારું પીએચડી પૂરું કર્યું. રોજ રાત્રે 8 વાગે બેસી જતો અને 2 વાગ્યા સુધી જે કંઈ મથામણ થાય તે કરતો. મને 4 વર્ષ લાગે. એ દરમિયાન રશ્મિતા અને બંને દીકરાઓ વડોદરા રહેતા હતા કેમ કે એ લોકોને સારું ભણવાનું મળે. પ્રાથમિક છોકરો હતો ત્યારે એ મોટો દીકરો. પેલા માસ્તર એને કહે કે જા બીડીઓ લઈ આવ. પેલા મને ઘેર આવીને કહ્યું તો મને એટલો બધો આઘાત લાગ્યો કે હું અહીંયા શું કરી રહ્યો છું, પ્રિન્સિપાલશીપને શું કરવાની. એટલે વડોદરા ઘર શરૂ કરેલું. દર શનિ રવિ હું વડોદરા આવું, પાછો જવું, બસમાં આવું, સ્કૂટર તો પાછળથી લીધું, ઘણીવાર ટ્રકમાં પણ આવ્યો છું. એ રીતે બધું ચાલ્યું અને તે દરમિયાન ગુજરાત યુનિવર્સિટીમાં લેક્ચરરની જગ્યા ખાલી પડી. એની બધી લાંબી વાર્તા છે પણ હું કહું કે હું લેક્ચરર થયો. ત્યાર પછી હું રીડર થયો ગુજરાત યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં. ત્યાર પછી પ્રોફેસર થયો. તુષાર એવું કહે છે કે હું તમારો સ્ટુડન્ટ હતો. ગર્વની વાત છે ને કે એ તુષાર અત્યારે ક્યાં છે તે મને દેખાય છે ને, મને સમજ પડે છે. તો એવા તો ઘણા મારા વિદ્યાર્થી મિત્રો છે. હું જ્યાં નજર નાખું ત્યાં વિદ્યાર્થીઓ જ દેખાય છે. તો ઘણા લોકોને તકલીફ થાય છે કે તમારા વિદ્યાર્થીઓ સિવાય છે કોણ? બરાબર છે, વિદ્યાર્થીઓ સિવાય શું કંઈ પણ હોવું જોઈએ. પ્રોફેસર ઇમેરિટસ થયો. એ દરમિયાન અમેરિકા જવાનું થયું તો યેલમાં, એટલે કે જે 5 મોટી યુનિવર્સિટી ગણાય એમાં હું વિઝિટિંગ ફેલો. એ પ્રસંગ જરા કહેવા જેવો છે. હું અને રશ્મિતા ગયા તો સેક્રેટરી એ કહ્યું, બેન હતા એક, કે ધીસ ઇઝ યોર ટાઈમ ટેબલ, યુ હેવ ટુ ફોલો ધીસ. ઇટ્સ ઓકે એન્ડ ધેર ઇઝ ટી કોફી, યુ કેન ટેક ઇટ. એટલે આપણે જાતે ચા કોફી કરી લેવાની. એ દરમિયાન મેં જોયું કે એક બ્લુ સૂટમાં બાબરીવાળા સજ્જન ઊભા ટેબલ પર જે પેલો બેઠો છે તેને કશુંક લખાવી રહ્યા હતા. એ બોલે ને પેલો લખે. આમ ઘડી પર જોઈ રહ્યો, મને થયું કે આ શું છે. એટલે મેં વળી સેક્રેટરીને જઈને પૂછ્યું કે હુ ઇઝ ધીસ પર્સન? તો કે હી ઇઝ મિસ્ટર જોફ્રે હાર્ટમેન, યુ હેવ ટુ સી હિમ ઓન થર્સડે. મને એટલું બધું સારું લાગ્યું કેમ કે જોફ્રે હાર્ટમેનની વાત સુરેશ જોશીએ કરેલી ને અમે લોકો એ પ્રિઝન હાઉસની ને લેંગ્વેજ ઇઝ પ્રિઝન હાઉસની બધી વાતો કરતા હતા. એટલે ગુરુવારે જ્યારે હું મળ્યો અને મેં એમને કહ્યું કે અમે તો તમારી વાતો કરીએ છીએ, તો કે ઇન ધીસ રિજિયોનલ લેંગ્વેજ. એને એટલું બધું આશ્ચર્ય થયું ને એટલો બધો આનંદ થયો કે ના પૂછો વાત. મેં એમને જે પ્રોજેક્ટ મોકલેલો એ પ્રોબ્લેમ ઓફ લિટરરી મિનિંગ, મેં આમ તો 10-15 યુનિવર્સિટીઓને મોકલેલું પણ યેલમાં એનો સ્વીકાર થયેલો અને યેલમાં મેં જવાનું પસંદ કર્યું. એટલે કે આઈ હેવ ગોન થ્રુ યોર પ્રોજેક્ટ પ્રપોઝલ બટ આઈ એમ વેરી સોરી કે એઝ સચ ધેર ઇઝ નો વન ઓન સંસ્કૃત ફેકલ્ટીમાં કોઈ છે નહીં સંસ્કૃત જાણે. ધેટ્સ વાય આઈ એમ વેરી સોરી. મેં કીધું કંઈ વાંધો નહીં. એમને પોતાનું પુસ્તક મને આપ્યું. એમાં લખ્યું કે વિશ યુ મિનિંગફુલ ટ્રીપ. પ્રોબ્લેમ ઓફ મિનિંગ લઈને હું ગયો હતો ને એટલે એને આવું લખ્યું. બીજા પણ મિત્રોને મળવાનું થયું અને
મને થયું કે દેરીદા જો અહીંયા રહ્યા હતા તો જરા પૂછીએ તો ખરા કે કયા રૂમમાં હતા, શું કરતા હતા. એટલે મેં એવી તપાસ કરી તો કે એઝ સચ વી ડોન્ટ નો, પણ મે બી ધેર સમબડી એમ લોચા મારવા. પણ બહુ જ સુંદર કેમ્પસ અને બહુ જ સમૃદ્ધ યુનિવર્સિટી. ત્યાં ભણવા કે ભણાવવા મળે એનાથી ઉત્તમ બીજું કશું નહીં. મારી આ વિદ્યાયાત્રા મને બરાબર લાગી છે. બરાબર એટલે કે બરાબર, એમ વધારે કશું નહીં કે ઓછું કશું નહીં. એટલે મેં પુસ્તક લખ્યું છે મારી વિદ્યાયાત્રા. આવા વાર્તાલાપોની એક વિશેષતા છે. આવા વાર્તાલાપો ઓળખ માટે બહુ જરૂરી છે. તમે મને ઓળખી શકો, મને સાંભળીને. મને આમ તો ઓળખો છો, પણ મને વધારે સારી રીતે ઓળખી શકો. આજે ઓળખની કટોકટી છે, ક્રાઇસિસ ઓફ આઈડેન્ટિટી. આ લખતું તો, આ વિચારતો તો ત્યારે જ મને વિચાર આવ્યો કે જે મારું ઈમેલ એડ્રેસ છે ને, એ મારું જ નથી. બધા લોકો માગે છે, પોતાના વપરાશ માટે માગે છે. મારું કેવી રીતે કહેવાય? આમ જોવા જઈએ તો એ ગૂગલ કંપનીની પોતાની વ્યાવસાયિક જરૂરિયાત છે, તો જે કંપની ફંક્શન કરી શકે. એ જ રીતે જો વિચારીએ, પાસકો વિના હું મારા પૈસા ઉપાડી શકતો નથી એટીએમ માંથી, મારા જ છે છતાં. જેમ કે પોઝેશન શબ્દનો તમે વિચાર કરો, કબજો. એ શબ્દ પોતે ઘરડો થઈ ગયો, હવે એનું કોઈ મૂલ્ય નથી. સ્વામી, નાથ, પ્રાણનાથ એવા બધા શબ્દોનો કોઈ મતલબ નથી. પુરુષો જો સ્ત્રીઓને વપરાશની વસ્તુ તરીકે જોતા હશે તો એને કોઈ સાંખી લેવાનું નથી. યુ લુક એટ ધીસ ડિસ્પોઝિશન કેમિકલ. એ સારું નરસો કેટલું, એની ચર્ચામાં ના જઈએ. ટૂંકમાં ઓળખનો જ પ્રશ્ન ઉભો થઈ ગયો. બધા જ કનેક્શન લૂઝ છે અત્યારે. મારો મિત્ર હોય કે મારો પ્રિયજન હોય તો મને દહેશત રહે છે કે મને એ ગમે ત્યારે છોડી તો નહીં દે ને. મેરેજ સ્ટ્રક્ચર જેને કહીએ, મેરેજ એટલે કે લગ્નની સંરચના, ઇટ ઇઝ લૂઝ. દેર આર સો મેની ફેક્ટર્સ. સંતતિ નિયમનના સાધનો આવ્યા ત્યારથી માંડીને આજ દિન સુધી દાંપત્ય લૂઝ છે. છૂટાછેડા સુખદ કહેવાય છે આજકાલ. પીપલ ફીલ હેપી. દરેક માનવ સંબંધની જે ગાંઠ હતી તે ઢીલી પડી રહી છે અને વિશ્વાસ નામનું જે માનવ્ય હતું તે ધોવાઈ રહ્યું છે. લોકો આપણને બહુ ખોટી રીતે ઓળખતા હોય છે. મારા સંબંધમાં આવેલી વ્યક્તિઓને હું સાચી રીતે ઓળખવાની હંમેશા કાળજી રાખું છું. તો આ વાર્તાલાપ ઓળખ માટે છે. મેં કહ્યું એ પ્રમાણે તમારા મનમાં મારી જે છબી છે એમાં સુધારો થશે અને મારી જે વિસ્મૃત છબી છે, વિસ્મૃત જે ઓળખ છે મારી, તે મને પાછી મળશે. અમારા જમાનાના પ્રોફેસરો કોર્સ પૂરો ન કરે. પ્રોફેસરનો અર્થ જ એ ચાવીઓ આપી દે, નાની નાની વાત કરી દે. બાકીનું કામ ટ્યુટરે કરવાનું, લેક્ચરરે કરવાનું. સુરેશ જોશી એ અર્થમાં પ્રોફેસર હતા, ઇન ધ રાઇટ સેન્સ. પારેવડું, ગરીબડું કેવું એમ કરી હું કેમ આવે છે તે જુઓ, એમ કે બીજા કાવ્યોમાં શોધી કાઢો, દેખાય છે, આટલું જ કે. પહેલો વર્ગ હોય એમનો ત્યારે પુસ્તકોના નામો લખે બોર્ડ પર. પહેલી ને છેલ્લી વાર જ એ બોર્ડ પર લખતા. આપણને કહે કે લખી લો, આપણે લખી લઈએ એટલે પછી ઉપર શીર્ષક બાંધે કે નહીં વાંચવાના પુસ્તકોની યાદી. બધા સાહેબો વાંચવાના પુસ્તકની યાદી આપે ત્યારે આ આવી રીતે.
મુનશી એક જ નવલકથાના નવલકથાકાર છે. આપણને થાય કે સાહેબ કેવી વાતો કરે છે. પછી કે એમની પાસે બીબુ એક જ છે. એટલે જ્યાં બીબુ એક હોય ત્યાં એ ધોરણ બને, અને એ રીતે આપણે બધા નવલકથાકારોને કે બીજા કોઈને પણ તપાસી શકીએ. સલાટવાળામાં દર શુક્રવારે વાર્તાલાપ કરતા વડોદરામાં. અમે લોકો જતા. સુરેશભાઈ પોતે જે કંઈ વાંચ્યું કર્યું હોય એની વાતો એટલી સરસ રીતે એમની સ્ટાઇલમાં કરે, એટલો બધો રસ પડે કે ના પૂછો વાત. સાર્ત્ર, કાફકા, કામુ નામો પહેલી વાર સાંભળેલા. પછી ભોગીલાલ ગાંધીના ઘરે અઠવાડિયેની બેઠક શરૂ થઈ. તો ત્યાં તો વડોદરાની બધી હસ્તીઓ આવે, 10-15. સુરેશભાઈ રીલકે વાંચે, ભરપૂર ચર્ચાઓ થાય. પ્રબોધ ચોકસી વગેરે લોકો હતા ત્યારે. આપણને કઈ ખબર પડે નહીં, પણ એવું થાય કે આ કોઈ નવી જ દુનિયા છે. આ બધાને કારણે મને વિશ્વ સાહિત્યની લગન લાગી, ચટપટી થવા લાગી કે આ બધું જાણવા જેવું છે, આમાં જ આપણે જોડાવવું જોઈએ. ગુજરાતી સાહિત્ય તો બરાબર છે, ભારતીય સાહિત્ય પણ બરાબર છે, પણ આ કોઈ નવી વસ્તુ છે. મારું પહેલું જે પુસ્તક છે ને એ 3 સિસ્ટર્સનો અનુવાદ છે, ફર્સ્ટ બુક. ત્યારબાદ મેં દોસ્તોયેવ્સ્કી, બેકેટ, માર્ક્વેસ, કાલ્વિનો, હેરોલ્ડ પિન્ટર, ઘણાની મેં નાની મોટી કૃતિઓના અનુવાદ કર્યા છે, લેખો લખ્યા છે, વ્યાખ્યાનો આપ્યા છે, ચર્ચાઓ કરી છે. આશય મારો અંગત જો તમે પૂછો તો એક જ હતો કે મારી સંવેદનાનો અને મારી જે સર્જક ચેતના છે તેનો વિકાસ થવો જોઈએ. હું બેકેટ પાસે એ કારણે જઉં છું, અથવા તો કોઈ પણ રાઇટરની પાસે હું આ હેતુથી જઉં છું. આ મારો સ્વાર્થ છે, એ સિદ્ધ થવો જોઈએ. એને માટે જેટલો ખંત ને જેટલું શ્રમ કરવો પડે એ કરવા હું તૈયાર છું. કેમ કે જો હું સાહિત્યનો માણસ છું તો મને ટાઈમ સ્પિરિટ તો અનુભવાવો જોઈએ ને. યુગસ્પંદનનો અનુભવ ન થાય તો શું થાય? માણસનું મોઢું આજે કઈ બાજુ છે તે તો મારે જાણવું પડે ને. દુનિયા કઈ દિશામાં વિકસી રહી છે તે પણ મારે જાણવું પડે એઝ અ રાઇટર. જો હું ન જાણતો હોઉં તો હું તો બધું બહુ સામાન્ય પ્રકારનું લખતો હોઉં એવું પણ બને. તો સર્જક ચેતનાનો અથવા તો સંવેદનાનો વિકાસ કેવી રીતે થયો એની થોડીક વાત કરું તો મારે કેટલાક પ્રવાસોની વાત તમને કરવી જોઈએ. ભારતમાં જો વાત કરીએ તો ડભોઈમાં, મારા વતનમાં, કવિ દયારામના ઘેરે અમે વારંવાર જતા. સાઠોદરા નાગર ફળિયું હતું, સાઠોદરા નાગર મિત્રો પણ હતા, અને બહુ મજા આવે કે અહીંયા દયારામ બેસતા હતા, આ કરતા હતા, તે કરતા હતા. ત્યાર પછી હું અને રશ્મિતા પોરબંદર ગાંધીજીને ત્યાં ગયા. આપણે જો ગુજરાતમાં છીએ તો આપણે જાણવું તો જોઈએ ને કે એમના પોરબંદરમાં શું છે, એ ઓરડાઓ કેવા છે, એ ક્યાં બેસતા હતા, શું કરતા હતા. ધીસ ઇઝ સમથિંગ ઇમ્પોર્ટન્ટ વોટ આઈ મીન. અમને તો કૃતિલક્ષી વિવેચન શીખવાડ્યું આધુનિકતામાં. કર્તાનું મરણ જીવન કશી જ ખબર નહીં. ઘણા લોકો કહે કે અમુક સાહિત્યકારને તો કોઈની જોડે આવી રીતે પ્રેમ કે લફરું છે. તો બહુ આશ્ચર્ય થાય કે આપણે કશું જાણતા જ નથી, આપણે કેટલા અભૂત છીએ. પણ યુ આર સપોઝ ટુ નો. તમારી સંવેદના અથવા તો તમારી સર્જક ચેતનાને આની જરૂર છે. યુકેમાં શેક્સપિયરની જગ્યાએ ગયા, સ્ટ્રેટફોર્ડ અપોન એવન. અભિભૂત થઈ જાઓ તમે. આખો એરિયા બસ શેક્સપિયર શેક્સપિયર કશું નથી. તે જમાનાના પાત્રોના, એના પોશાકો, આથી માંડીને કોઈ સાહિત્યકારને કેવી રીતે સાચવવો એનો આનાથી ઉત્તમ નમૂનો મેં કોઈ જોયો નથી. આપણને એ રીત ખબર જ નથી કે આપણે કેવી રીતે આપણા સાહિત્યકારને સાચવવા જોઈએ કે ઉજવવા જોઈએ. ધીસ વે કેમ સંસ્થાઓને ખબર નથી પડતી ને કેમ મનીષને જ ખબર પડે છે કે વિદ્યમાન સાહિત્યકારને શું છે એ જાણવા માટે બોલાવવો જોઈએ. જીવતે જીવત તો જાણો. લખવા વાંચવાની વાત જવા દો, વાંચવાનું કે અભ્યાસની વાત જવા દો, એનો રૂબરૂ તો મળો.
જ્યાં સુધી મુનશીને જોયા નહોતા ત્યાં સુધી એવું થતું હતું કે કેવા લાગતા હશે. પણ મારું MA નું કોન્વોકેશન હતું, એમાં મુનશી મુખ્ય અતિથિ હતા. બાજુમાં ફતેહસિંહ રાવ બેઠા હતા અને મુનશીના હાથે મને ગોલ્ડ મેડલ મળેલો. તો મને એટલું સારું લાગ્યું કે જે મુનશીને આપણે વાંચતા હતા તે મુનશી છે આ. આનો હદથી વધારે હું મહિમા નથી કરતો, પણ ઓળખ. try to know each other, try to know your writers, and writers should know their readers. જો આ સંબંધ તૂટલો ફૂટલો હશે કે એકદમ પાકો નહીં હોય તો બધી તકલીફો થવાની છે. આમ્સ્ટરડામમાં વિખ્યાત ચિત્રકારો બે, વાન ગોગ અને રેમ્બ્રા, એના અદ્ભુત એવા પેઇન્ટિંગ્સના મ્યુઝિયમ છે. રેમ્બ્રાના મ્યુઝિયમમાં મને એક મદિરના મિત્ર હતા ચિત્ર શિક્ષક, તે લઈ ગયેલા. એટલે મેં એને પૂછ્યું કે આટલું શેડ એન્ડ લાઇટ નું કોમ્બિનેશન કેવી રીતે થઈ શકે, કેમેરા તો હતો નહીં. તો કે રેમ્બ્રાની એ જ વિશેષતા છે, હી નોઝ. અત્યારે મારા ચહેરા પર કેટલું લાઇટ છે કે કેટલું ઓછું છે, કયા એરિયામાં ક્યાં આંખ નીચે નાક નીચે, કેટલી મોટી ક્રિએટિવિટી હશે વિચાર કરો તમે. કદાચ કેમેરા પણ આટલું સારું નથી કરી શકતું. અને વાન ગોગની તો વાત જ નિરાળી છે. એક ટ્રોપિકાલા મ્યુઝિયમ છે ત્યાં આમ્સ્ટરડામમાં, બધી જૂની પ્રાચીન વસ્તુઓ જે આપણે કદી જોઈ પણ ન હોય, જેના વિશે આપણે કશું જાણ્યું જ ન હોય. અમેરિકામાં અમે લોકો જ્યાં રહીએ છીએ તે પિયુરિયા શહેર, કેટરપિલર કંપનીનું હબ કહેવાય. કેટરપિલર દુનિયાની 5 મોટી કંપનીઓમાંની છે, એમાં ઉરોરાક કામ કરે છે. તો એની નજીકમાં જ એક સ્પ્રિંગફિલ્ડ નામનું નગર છે અને એમાં અબ્રાહમ લિંકનનું ઘર છે. મ્યુઝિયમ છે, બાજુમાં લાઇબ્રેરી પણ છે, બધું છે. એમના હસ્તલિખિત પત્રો તમને જોવા મળે. મારા હસ્તલિખિત લખાણો કેટલાક મિત્રોએ જોયેલા છે. મારા અદ્ભુત સુંદર એવા હસ્તાક્ષર હતા, એ કમ્પ્યુટરને કારણે જતા રહ્યા. એનો અફસોસ છે. હું કાગળ પર નાનું સરખું કઈ લખું છું અને થોડી વાર પછી હું વાંચવા જાઉં છું તો હું જ ઉકેલી શકતો નથી. પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી છે. પછી એટલાન્ટા જવાનું થયું અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એનું ઘર, નેશનલ હિસ્ટોરિકલ પાર્ક, 2 માળનું ઘર છે જ્યાં એમનો જન્મ થયેલો. આપણે જોઈ શકીએ કે અહીંયા રહેતા હશે, અહીંયા જમતા હશે, અહીંયા ટેબલ હોય, અહીંયા એમનો પલંગ છે. એટલે જે ને વિશે આપણે માત્ર સાંભળ્યું જ હોય, આપણને સમાચારો જ મળ્યા હોય, એમાં આ રીતે કશીક નિશ્ચિતી આવે છે, કશીક ચોકસાઈ આવે છે, વિશદતા આવે છે. હું એથેન્સમાં સોક્રેટિસની જગ્યાએ ગયો છું. લોર્ડ ભીખુ પારેખ ને અમે સાથે હતા. ખુલ્લો એરિયા છે અત્યારે તો, વેરાન, પણ ત્યારે દુકાનો હતી અને સોક્રેટિસ બધાને આમ પ્રશ્નો કરે. ક્વેશ્ચનિંગ ઓફ સોક્રેટિસ બહુ જાણીતી વસ્તુ છે. ન્યાય કોને કહેવાય, સદગુણ કોને કહેવાય, આવું બધું પૂછતા. કેટલાક દુકાનદારો સોક્રેટિસ આવે એટલે દુકાનો બંધ કરી દેતા કે આ આપણને હેરાન કરશે. બહુ મજા આવી ગઈ કે સોક્રેટિસ અહીંયા હતા. પથરાળ જગ્યા છે અને દુકાનો ને બધું, અત્યારે કશું રહ્યું નથી. પણ ત્યાં ફિલસૂફી, અર્બન લાઈફ એટલે નગર જીવન અને રાજસત્તા, ત્રણેયની જે અથડામણ હતી ને
એ અથડામણને સોક્રેટિસ જાણી ગયેલા અને એના રેફરન્સમાં એ બધાને પ્રશ્નો કરતા. એમને આત્મનિરીક્ષણ કરવાની ટેવ પાડી છે. એમની વાણીમાં તિખારો જબરજસ્ત હતો, પણ હસી મજાકથી વાત કરતા હતા. એ પછીના વર્ષોમાં રશ્મિતા નહોતી, પણ એની ચિરંજીવી યાદ સાથે હેમિંગવેને ઘેર જવાનું થયું. અમેરિકામાં ફ્લોરિડામાં કી વેસ્ટ નામની જગ્યા છે. 20મી સદીનો જે ચોથો દાયકો છે એ એમનો કીર્તિધ્વજ લહેરાતો હતો. ત્યારે આ ઘરની બહુ પ્રસિદ્ધિ થયેલી, કેમ કે એમને અહીંયા બેસીને હેવ નોટ ટુ હેવ નામના ની નવલકથાથી માંડીને ઘણા વર્ક્સ કરેલા. હેમિંગવે વિશે આપણે આટલી બધી વાતો કરી હોય, વ્યાખ્યાનો કર્યા હોય, ઓલ્ડ મેન ધ સી ની વાત કરી હોય અને એને ઘેર જવાનું થાય તો કેટલું સારું લાગે. સ્પેનિશ કોલોનિયલ સ્ટાઇલનું ઘર છે. હેમિંગવે બિલાડીઓ પાળતા હતા. એક બિલાડીનું નામ હતું સ્નો વ્હાઇટ. બિલાડીઓ એમની બેનપણીઓ સમજવાનું, એટલું સારી રીતે એ એમની સાથે રહેતા હતા. પણ આ સ્નો વ્હાઇટના વંશજો હજી ત્યાં છે. એ બધી બિલાડીઓને આપણે જોઈએ, એ પણ આપણને જોઈએ, આમ મને હેમિંગવે યાદ આવે. ઓલ્ડ મેન ધ સી નો જે શાંતિ આવ્યો છે, ઓલ્ડ મેન અને હેમિંગવે પોતે, એ બેનું એક મોટું પોર્ટ્રેટ છે ત્યાં. આ બિલાડીઓને પોલીડેક્ટાઇલ કહેવામાં આવે છે, એટલે કે સામાન્ય હોય એના કરતા એ લોકોના આંગળા વધારે હોય. આવી બધી યાત્રાઓથી સર્જકતાને એક પ્રકારની ધાર મળે છે, અથવા તો એક એવું જ્ઞાન તો થાય છે કે આપણે કશું જ જાણતા નથી, આપણે કેટલા અજ્ઞાની છીએ, દુનિયા કેટલી આગળ નીકળી ગઈ છે, દુનિયામાં કેવા કેવા લોકો થઈ ગયા છે વગેરે. ઉપલેટામાં મેં 2 વર્ષ ગાળ્યા. 2 અતિ વિચિત્ર એવા બનાવ બનેલા. એક ફિશપોન્ડનો બનાવ હતો. ફિશપોન્ડ તો આપણે ભાષાભવનમાં પણ કરેલા. હું ફર્સ્ટ આસિસ્ટન્ટ હતો, એટલે પ્રિન્સિપાલે મને કહ્યું કે આ વાર્ષિકોત્સવનું સૂત્ર તમે સંભાળો. એટલે મને થયું કે આપણે ફિશપોન્ડ પણ રાખીએ. એક ભરાડી વિદ્યાર્થી હતો, નેતા જેવો. એને બહુ વિચિત્ર ફિશપોન્ડ મળેલા, એની મશ્કરીઓ હોય એવા. એટલે બીજે દિવસે મારી પાસે આવ્યો ને મને કહે કે તમે આ ફિશપોન્ડને ચેક કેમ ન કર્યા? મારા વિશે આટલું બધું ખરાબ તમારે ધ્યાન રાખવું જોઈએ ને. મેં કહ્યું કે પોન્ડમાંથી જે ફિશ નીકળે તે ખરી, ફિશપોન્ડનો અર્થ શું છે? તો કે ના ના, તમે આવી રીતે જાણી કરીને કર્યું લાગે છે, હું તમને જોઈ લઈશ. મેં કીધું કે હવે આ જોઈ લેવાનું છે, શું થશે? એ કહે કે જોઉં છું કે તમે કેવા તમારે ગામ જાઓ છો અહીંથી ટ્રેનમાં. 15મી માર્ચે વેકેશન પડે, એટલે ઉપલેટાથી ટ્રેનમાં બેસીને વડોદરા ડભોઈ આવવાનું હોય, લાંબી મુસાફરી. એના ગામે ટ્રેન તો ઊભી છે. ડબ્બામાં એક સરદારજી હતા. સરદારજીને મેં કહી રાખેલું કે સરદારજી ऐसा कुछ होने वाला है. તો કે घबराइए मत, मैं हूं ना. એટલે ટ્રેન ઊભી રહી. પેલાને આવતા થોડું મોડું થયું, એટલે ટ્રેન શરૂ પણ થઈ ગઈ. થોડું પણ એ ચડ્યો વગેરે ઝપાઝપી કરવા ગયો. સરદારજી એને ધક્કો માર્યો ને એ જતો રહ્યો. કે તમે આવશો ત્યારે હું જોઈ લઈશ. 15મી જૂને હાજર થવા માટે 14મી જૂને તો આવી જવું પડે. ટ્રેન ત્યાં જ ઊભી રહી. એ આવ્યો, મારા પગે પડ્યો. મને કે સાહેબ બહુ મોટી ભૂલ થઈ ગઈ, હવે કોઈ દિવસ આવું નહીં કરું. કેમ કે મારા જે અધ્યાપક મિત્રો હતા સોરઠના, એ લોકોએ એને બરાબર ધમકી આપેલી કે તું સરખો રહેજે, નહીં તો તારી ભલે થશે. બીજો જે પ્રસંગ હતો એ પ્રિન્સિપાલ સાથેનો હતો. પ્રિન્સિપાલ અમને મેમા આપતા હતા. મેમો જેને કહેવાય તે નોટિસીસ આપે, તમારે એને જવાબ આપવા પડે. એવું કે તમે વિદ્યાર્થીઓ જોડે આવી રીતે શનિ રવિ એના ખેતરમાં ગયા તે મને પૂછીને જવું જોઈએ ને.
વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બહુ પ્રેમ કરતા હોય પોતાના અધ્યાપકોને, સીધી વાત છે. એટલે કે સર ચાલો ને મજા આવશે, મગફળી ખાઈશું, ઓળો ખાઈશું, બાએ પેલું અડદિયું બનાવ્યું છે તે ખાઈશું. તો આવા મહેમા આપે, આપણે જવાબ આપીએ, પછી બીજા વાંધા કાઢે. આમ બધું બહુ ચાલેલું 4-5 અધ્યાપકો સાથે, મિત્રો સાથે. અમે દુઃખી હતા, કેમ કે મેમો બહુ ખરાબ વસ્તુ છે, તમારી કારકિર્દી પર અસર કરે. એકવાર મારા ઘેરે અમે મિત્રો બેઠા હતા, આમ ચાળ હતી, ભવાન ગોકલની ચાળ, એક પછી એક એવા મોટા મોટા ઓરડાઓ, ને એમાં બધા અધ્યાપકો પોતપોતાની રીતે રહેતા હતા. તો અમે ગાંઠિયા ને ચા પાણીનો નાસ્તો કરી રહ્યા હતા. સામે જ ઓઇલ મિલ હતી, એની સરસ સુગંધ આવે રોજ, અને બાજુમાં ફૂટપાથ પર એક જણો ગાંઠિયા બનાવે, ત્યાંથી ગાંઠિયા ને મરચા ને કોઈ લઈ આવ્યું, ને ચા પાણી બધું ચાલતું હતું. બારીમાંથી એક મિત્રની નજર પડી કે પૂંજાણી વકીલ જઈ રહ્યા છે. મને કહે કે બોલાવીએ. મને કઈ ખબર નહીં પૂંજાણી વકીલ કોણ છે. હું બોલાવો. પૂંજાણી આવ્યા, એમને પણ ચા નાસ્તો આપવામાં આવ્યો, બધું આ થયું તે થયું. પછી ધીરે ધીરે વાતો નીકળી, તો કે આ પ્રિન્સિપાલ સાહેબ અમને મહેમા બહુ આપે છે, તમે સાહેબ કંઈક કરો. ત્યારે મને થયું કે પૂંજાણી વકીલ કોઈક ચાવીરૂપ વ્યક્તિ છે. પૂંજાણી કે ક્યાં રહે છે તમારા પ્રિન્સિપાલ? એટલે સદભાગ્ય કે દુર્ભાગ્ય એવો શ્રી નીચે જ રહેતા હતા. એટલે એક જણો જઈને બોલાવી લાવ્યા એમને. રશ્મિતાએ ચા પાણી જે કંઈ હતું તે બધું આપ્યું, બેઠા. પૂંજાણી વકીલે એના ખિસ્સામાં જે ઇન્ડી પેન હતી ને તે કાઢી, એનું ખોખું કાઢી નાખ્યું, મોઢિયું ખોલી નાખ્યું, અને એમાં જે શાહી હતી તે ઢોળી. રશ્મિતા વિચારવા પડી ગઈ કે આપણી ફ્રશનું શું થશે હવે. આ શાહીથી અને આ પેનથી જો હવે પછી કોઈને મેમો આપ્યો ને તો આ ગામમાં નહીં રહી શકે તું. અમે તો સ્તબ્ધ થઈ ગયા કે આ શું. થોડી વાર પછી પૂંજાણી જતા રહ્યા, મિત્રો જતા રહ્યા. હું અને રશ્મિતા વિમાસણમાં પડી ગયા કે પ્રિન્સિપાલનું અપમાન થયું અને હવે શું થશે. પ્રિન્સિપાલે એડમિનિસ્ટ્રેશનને ફરિયાદ કરી, ત્યારે સુપરસીડ થયેલી મ્યુનિસિપલ કોર્પોરેશન. એડમિનિસ્ટ્રેટરે એમને ઘેર બોલાવ્યો અમને. તેઓ શ્રી ખુરશીમાં બેઠેલા, ને અમને શેતરંજી પાથરેલી એના પર બેસાડ્યા. આ બધું કેવી રીતે બન્યું? એટલે બધાએ કહ્યું કેવી રીતે થયું. કે ડોક્ટર સાહેબ, આઈ એમ આસ્કિંગ યુ, મને કે તમારા ઘરમાં બન્યું, તમે શું કરતા હતા? એટલે મેં કહ્યું કે સર, ઇટ વોઝ એન એક્સિડન્ટ. અમારો કોઈ આશય નહોતો, કોઈ યોજના નહોતી. મિર્સો આવો જવાબ આપે છે ને આઉટસાઇડરમાં, કે ધીસ હેપન બીકોઝ ઓફ ધીસ સન. તડકાને કારણે થયું છે આરવનું જે ખૂન કહો કે હત્યા કહો, જે ગણો. સાર એ છે કે તમે તમારું જે પર્સનલ ટ્રુથ છે ને તે કદી પુરવાર કરી શકતા જ નથી. પ્લીઝ માઇન્ડ વેલ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અમે પુરવાર ન કરી શક્યા. એ કે સારું, હવે જોઈશું બધું. એમને અમારા માટે નોઝિટિવ લખાઈ ગયેલી કે છૂટા કરવાના. બન્યું એવું કે પ્રિન્સિપાલ પોતે જ બીજે જતા રહ્યા, અને આખી વાત એ રીતે આટોપાઈ ગઈ. આવા તો ઘણા બનાવો બનેલા છે. હું ગુરુ શિષ્ય પરંપરામાં જરૂર માનું છું. ભારતીય સંસ્કૃતિની જે કઈ થોડીક સરસ વસ્તુઓ છે, 10નું લિસ્ટ કરી શકાય, એમાં ગુરુ શિષ્ય પરંપરા એક અદ્ભુત વસ્તુ છે. જાણીતા ગુરુઓ, જાણીતા શિષ્યો, એ શિષ્યો પાછા ગુરુઓ આપણે જાણીએ છીએ. પણ ગુરુ થા તું તારો, એમાં મને બહુ મોટું સત્ય જોવા મળે છે. કેમ કે કેટલાક તો ગુરુની આંગળી છોડતા જ નથી, કેટલાક ગુરુને માથે ચડી બેસે છે. મારે જો પ્રસંગ બન્યો હોય તો હું એવો સળવાળ કરું કે આંગળી છોડી દે, ઉપરથી એને નુકસાન ન થાય એ રીતે નીચે ઉતારું. સદભાગ્ય મારો એક પણ વિદ્યાર્થી એ પ્રકારનો નથી. આ બે માનો તો છે જ નહીં.
આપણે આ પ્રકારનું એક નવું સત્ય સ્થિર કરી શકીએ કે કેમ, એ પ્રશ્ન છે. ગુરુ થા તું તારો. ભાષા વિજ્ઞાન અને ફિલસૂફી મારા વિષયો નહીં, તેમ છતાં સાહિત્યની ગરજ એવું એમાં ગયો છું. ભાષા વિજ્ઞાન તો હું ભણાવતો પણ ખરો. ચોમ્સ્કી મને આજની તારીખે ગમે છે, પણ પછી ફિલસૂફીમાંથી થોડો થોડો રસ મારો ઓછો થવા માંડ્યો કે આ બૌદ્ધિક વ્યાયામ છે, ગણિતનું જ્ઞાન હોવું જોઈએ વગેરે બધું. પણ મને દેરીદામાં રસ પડી ગયો એટલા માટે કે એ માણસ માત્ર ફિલસૂફ નથી, માત્ર લિંગ્વિસ્ટ નથી, માત્ર કલ્ચરલ જેની ક્રિટિક કહેવાય તે નથી, એ બધું જ છે. ભાષા, સંસ્કૃતિ, ફિલસૂફી અને લિટરેચર. જે થોડાક ફિલસૂફો છે જે લોકોએ લિટરેચરને પોતાની પાંખમાં લીધું અથવા તો એની છાયામાં ગયા, એમાં દેરીદા જે કોન્ફ્લુઅન્સ જ્યાં ઊભું થયું ને, જે સંમેલન થયું ને, એ મહત્વનું છે. કેમ કે એવો સ્પિરિટ છે દેરીદા કે તમે કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટને ક્વેશ્ચન કરી શકો છો. એન્ડ ધેટ ઇઝ ધી ફંક્શન ઓફ એની ઇન્ટેલેક્ચ્યુઅલ. જો તમે બૌદ્ધિક છો, જો તમે આર્ટિસ્ટ છો, તમે કલાકાર છો, સાહિત્યકાર છો, યુ મસ્ટ આસ્ક ધ ક્વેશ્ચન. પડકારો. સર્જક ના પાડનારો માણસ છે, નેસેયર છે. આ સ્પિરિટ એટલો બધો છે દેરીદામાં કે આપણને ઘણું શીખવાનું મળે. સાર્ત્રનો અસ્તિત્વવાદ મને ગમે છે બે કારણે. જીવનના બે મહાન સત્યો પર એમને આંગળી મૂકી છે. એક તો ટુ બી અને ટુ બીકમ. એમને કહ્યું કે વી આર થ્રોન ઓન ધીસ વર્લ્ડ. આપણે ફેંકાયા છીએ. કેમ કે આપણને ખબર નથી કે આપણી માતા કોણ હશે, પિતા કોણ હશે, કોને ખોળે જન્મ્યા. વી આર નોટ કન્સલ્ટેડ. આપણને પૂછવામાં નથી આવ્યું. ખોળામાં ખબર પડી કે આ મારી મા છે, આ મારા પિતા છે, આ મારું કુટુંબ છે. ધીરે ધીરે મોટા થયા. ટુ બી જે હતા, આઈ એમ, વી આર, હી ઇઝ, સી ઇઝ, દે આર, આર આવે ને ટુ બી ના રૂપો. હોવું પર્યાપ્ત હતું, પણ ધીરે ધીરે બીકમની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. મા બાપોએ શીખ્યું કે જો બરાબર ભણવું પડશે, તારે એન્જિનિયર થવાનું, ડોક્ટર થવાનું છે. આપણે જઈએ ને પૂછીએ કે નાનું છોકરું હોય કે તું શું થવાનું, તો કે ડોક્ટર, એમ બોલે. શાળા અથવા તો એજ્યુકેશન સિસ્ટમ જે છે ને, that itself is the beginning of becoming. આપણે એનો બહુ મહિમા કરીએ છીએ. being a teacher we cannot deny it, but what is that? એ છે શું? તમારા હોવાપણા પર તમને પહેલ પાડવામાં આવે છે. તમને એ સભ્યતા અને સંસ્કૃતિને લાયક બનાવવામાં આવે છે કે તમે અમારી જોડે ચાલી શકો, અધરવાઇઝ યુ કેનોટ. બીજો એમનો વિચાર મને બહુ ગમે છે, તે ચોઇસ એન્ડ પેમેન્ટ. પસંદગી અને એનું ચૂકવણું, પેમેન્ટ. જેમ કે મેં પસંદ કર્યું કે મનીષને ત્યાં મારે વ્યાખ્યાન કરવાનું છે. ઇટ વોઝ માય સિલેક્શન. આઈ ચૂઝ ઇટ. ઘરમાં રહેવું કે ન રહેવું એમાંથી મેં ચૂઝ કર્યું. તો મારે એનું પેમેન્ટ કરવું જોઈએ ને. એનું પેમેન્ટ શું? મારે સમયસર હાજર થઈ જવું જોઈએ, ભલે મારા શ્રોતાઓ મોડા આવ્યા હોય. મને જે સમય આપવામાં આવ્યો છે એને મારે બહુ જ ખુદદારીથી મિનિંગફુલ બનાવવો જોઈએ. હા, એનું પેમેન્ટ છે. હું કહું કે હવે થોડુંક મને કંટાળો આવે છે, આપણે થોડુંક ટૂંકમાં પતાવીએ તો ચાલશે. દેટ ઇઝ નોટ ધ પેમેન્ટ. હવે તમે પણ સિલેક્શન કરીને જ આવે છે, તમે પણ ચૂઝ કરી છે કે આપણે સાંભળવા જઈશું સુમનભાઈને. એટલે તમારે પણ મને પૂરા ધ્યાનથી સાંભળવો પડે. દેટ ઇઝ યોર પેમેન્ટ. આ પ્રકારની ઓથેન્ટિસિટી સમાજમાં છે જ નહીં, સંબંધોમાં છે જ નહીં. ફેંકાફેંકી થાય છે.
ચૂઝ મેં કર્યું છે, જવાબદારી હું લેતો નથી. મામાને કારણે કરવું પડ્યું, શું કરું, હા પાડવી પડી. ઘણી સુંદર વાતો સાર્ત્રના અસ્તિત્વવાદમાં છે. લિટરેચર વિશે પણ ઘણી વાતો કરી છે એમને. કામુની મને એબ્સર્ડિટીની જે વાત છે તે બહુ ગમે છે. સમ સ્કોલર્સ સે that it is not philosophy, it is a kind of ideology. એમને એક જ વસ્તુ કહી કે જીવન અસંગત છે, જીવનને કોઈ અર્થ નથી, મિનિંગલેસ છે. આ મિનિંગલેસનેસનો અનુભવ આપણને ગમે ત્યારે થતો હોય છે. દાખલા તરીકે આ ક્ષણે મને થાય કે હું શું કરી રહ્યો છું, મારા પર હુમલો થાય છે અસંગતતાનો. તમને પણ થાય કે આ ક્યારના શું કરી રહ્યા છે, ના આવ્યા હોત તો સારું. ધીસ હેપન્સ. દિવસમાં કેટલી બધી વાર થતું હોય છે, અભાનપણે થતું હોય છે, આપણને ખબર પણ નથી પડતી. આપણે નિરાશ થઈ જઈએ છીએ, કપાઈ જઈએ છીએ સૃષ્ટિથી, એકલા પડી જઈએ છીએ. એની વાત કરે છે કામુ, અને એ બે પ્રકારના આપઘાતની વાત કરે છે. એક છે શારીરિક આપઘાત, કે અસંગતતાનો એટલો બધો અનુભવ થયો, નિરાશાનો એટલો બધો અનુભવ થયો કે માણસે કાંકરિયામાં ભૂસકો માર્યો. ફિઝિકલ સુસાઇડ. કામુ એની ના પાડે છે, ડોન્ટ ડુ ધેટ. એમ કરીને તમે હું જે કહું છું તેને પુરવાર કરી રહ્યા છો. અસંગત નક્કી થઈ જાય છે, તમે આપઘાત કર્યો. ડોન્ટ ડુ ધેટ. એમને બીજો જે આપઘાત વર્ણવ્યો છે એ સાયકોલોજીકલ સુસાઇડ છે. જ્યારે હું કોઈ શરણાગતિ સ્વીકારી લઉં છું, કોઈ વિચારસરણીને સ્વીકારી લઉં છું, કંઠી બાંધી લઉં છું, સામ્યવાદ કે ફલાણું કે ઢીકણું, કે કોઈ ગુરુની હું જ્યારે શરણાગતિ સ્વીકારી લઉં છું, એ આપઘાત છે, બીજું કશું નથી. એની પણ એમને ના પાડી. You create your own world, you create your own ideology, you create your own meaning. It is meaningless, but you have to create it. પ્રત્યેક ક્ષણને અર્થપૂર્ણ કરવી. જેમ કે હું અત્યારે એ જ કરી રહ્યો છું, તમે પણ એ જ કરી રહ્યા છો. તમે તમારી બધી ક્ષણોને અર્થપૂર્ણ કરી રહ્યા છે. વી આર ડુઇંગ ધ સેમ થિંગ. અધરવાઇઝ શું હોય છે? આઉટસાઇડર મેં ભણાવી છે, આઉટસાઇડરની ઘણી વાતો કરી છે, વ્યાખ્યાનો કર્યા છે. એ મીન્સો કહે છે કે કોર્ટમાં જ્યારે એને પૂછવામાં આવે છે ત્યારે કહે છે કે મેં કહ્યું એ પ્રમાણે ઇટ હેપન બીકોઝ ઓફ ધ સન. કોર્ટ કહે કે તે મારી નાખ્યો, એનો તું સ્વીકાર કર ને. તો કે હા મારી નાખ્યો છે, એની સજાનો મને સ્વીકાર મંજૂર છે. બેકેટના વેઇટિંગ ફોર ગોદોમાં પણ આ જ પ્રકારની વાત છે કે વી આર વેઇટિંગ. વેઇટિંગ એ જ જીવનનું મહાસત્ય છે. અનકોન્શિયસલી આઈ એમ વેઇટિંગ કે ક્યારે પૂરું કરીશ. તમે પણ અનકોન્શિયસલી એવું વિચારી રહ્યા છો કે ક્યારે પૂરું કરશે, ક્યારે આપણે છૂટા પડીશું, ક્યારે આપણે ઘેર જઈશું, ક્યારે આપણે આપણી કારમાં બેસીશું. યુ આર વેઇટિંગ. ઘેર ગયા પછી પણ યુ આર વેઇટિંગ કે ક્યારે જમવાનું મળે છે. જમી રહ્યા પછી થશે કે ક્યારે સુવામણી મળશે. યુ આર વેઇટિંગ. વેઇટિંગ સિવાય બીજું કશું સત્ય જ નથી. મહાસત્ય છે. બેકેટની કોઈ પૂછ્યું કે હુ ઇઝ ગોદો, જેની તમે વાત કરી, વેઇટિંગ ફોર ગોદો કોણ છે? કે આઈ ડોન્ટ નો. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ગોદો, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન વેઇટિંગ. પેલો છોકરો આવે છે અને કહે છે કે જેની તમે રાહ જુઓ છો તે આજે નહીં કાલે આવશે, તો પણ એ લોકો જતા નથી. બીજે દિવસે બીજો અંક શરૂ થાય છે, એની એ વાતો ગપ્પા મારવા. વેઇટિંગમાં તમે શું કરી શકો? પત્તા રમી શકો, જોક્સ રમી શકો, અંતકડી રમી શકો, વગેરે વગેરે. હસી મજાક, બીજું કઈ છે નહીં. હસી મજાકની નીચે નરી કરુણતા છુપાયેલી છે. ટ્રેજિક કોમેડી એવું કહ્યું છે એને. ટ્રેજેડીની ભયંકર પરંપરા હતી, ગ્રીક પરંપરા. કોમેડીની પણ હતી. હી ક્રિએટેડ ટ્રેજિકેડી. થર્ડ ત્રીજી વસ્તુ ઉભી કરી કે જીવન હસી નાખવા જેવું છે પણ કરુણ છે, કરુણ છે પણ હસી નાખવા જેવું છે.
ગોદો આવતો નથી અને આ રીતે રાહ જોવાનું ચાલે છે. આપણને એવું થાય કે ત્રીજા અંકમાં શું થશે. ત્રીજો અંક લખવાની જરૂર જ નથી પડી બ્રેકેટની. યુ કેન ઇમેજિન. તો જીવન અસંગત છે એ વિચાર મારામાં સ્થાયી થયેલો છે. આઈ એમ નોટ બોસ્ટિંગ એટ ઓલ. અને મારી દરેક ક્ષણને મારે અર્થપૂર્ણ બનાવી એ વિચાર પણ સ્થિર થયેલો છે. એથી ઘડી પર આખું જીવન અર્થમય થઈ જાય છે. મારા એકલાનું નહીં, મારી આસપાસનાનું. બીકોઝ આઈ એમ ક્રિએટિંગ મિનિંગ, આઈ એમ શેરિંગ મિનિંગ. હું વિચારું છું તો મને સમજાય છે કે 50 વર્ષની ઉંમર પછી મને એવી ક્ષણો ઘણી મળી છે અને એ ક્ષણો યાદ આવતા આઈ ફીલ હેપી. અને એ સંજોગોમાં પદ પ્રતિષ્ઠા કે ઇનામ એવોર્ડ બધું આમ સસ્તી યુક્તિઓ લાગે છે. 16 વર્ષની ઉંમરે મનુષ્ય પ્રાણી પ્રેમમાં પડે અને કાવ્યો જેવું પણ કંઈક કરે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં આવું બનતું હોય છે. તો એ મારા બારામાં પણ બનેલું. આધુનિકતાનો જમાનો હતો એટલે અછાંદસ ને એવી બધી એ રચનાઓ કરી. ઉત્તરોત્તર એમ લાગવા માંડ્યું કે ભાઈ કાવ્ય સર્જન તો બહુ જ લજામણું કોમળ એવું સ્વરૂપ છે, આપણાથી ન થાય. એટલે અલબત્ત વિશ્વના મહાન કવિઓ છે એ મને ગમે છે અને એમને વિશે મેં વાત પણ કરી છે. કવિતા સામે મારો કોઈ વાંધો નથી, પણ અંગત વડે મારે થયું કે મારે કવિતા ન લખવી જોઈએ. શેક્સપિયર, વર્ડસવર્થ, માલારમે, રેમ્બો બધા બહુ ગમે છે. રોબર્ટ ફ્રોસ્ટ ઓછા ગમે છે, અમેરિકાવાળા. પણ મેં નવલકથાઓ લખી. ત્યાર પછી એવું નક્કી થયું કે જો લખવી જ છે તો માત્ર ટૂંકી વાર્તા લખવી છે, બીજું કશું નહીં. લેખનનો પ્રારંભ મારા જીવનમાં ટૂંકી વાર્તાથી થયેલો છે. યુવકમાં અને આરામમાં પ્રારંભિક વાર્તાઓ છપાયેલી. પણ એક જુનિયર બીએનો પ્રસંગ મને બહુ યાદ રહી ગયો છે. હું 21 વર્ષનો હોઈશ, જુનિયર બીએ, હજી તો બીએ થતા 1 વર્ષની વાર. મેં એક લેખ કર્યો, મનીલાલ નભુભાઈ દ્વિવેદીની કાવ્ય વિભાવના 5 મુદ્દા, આવું લાંબુ શીર્ષક. એ લેખ મેં યશવંતભાઈને મોકલ્યો બુદ્ધિપ્રકાશમાં છાપવા માટે. યશવંતભાઈ તંત્રી હતા. યશવંતભાઈએ છાપ્યો. મજા પડી ગઈ આપણને કે અરે આપણો લેખ આવી ગયો બુદ્ધિપ્રકાશ. યશવંતભાઈ અમારા પ્રિન્સિપાલને એવું કહ્યું કે તમારે ત્યાં એક વિદ્વાન પાકી રહ્યો છે, એનું ધ્યાન રાખજો. યશવંતભાઈ સાચા પડ્યા, એ સારી વાત છે. હું કેટલો વિદ્વાન છું મને ખબર નથી. લેખનની સાથે આ બધા બનાવો બન્યા, એને કારણે મને બહુ જ પાનો ચડતો હતો કે આપણે ઘણું કરી શકીશું સાહિત્યમાં. કપડવંજમાં આવવાનું થયું ઉપલેટા પછી, તો વિદેશી સાહિત્ય વાંચવાનું શરૂ કરી દીધું. સમજાય ન સમજાય, જે થવું હોય તે થાય. સૂતા વાંચવાનું. 8 વાગ્યા પછી જમી પરવાડીને 9 વાગ્યા પછી બંને છોકરાઓ ઊંઘી ગયા હોય, આપણે આપણા રૂમમાં, પત્ની બાજુમાં હોય, આપણે વાંચવાનું, એ સાંભળે. ઊંઘ આવે ત્યારે ઊંઘી જવાનું. સમજાય ન સમજાય છોડી દેવાનું. અઘરા શબ્દો આવે તો લિસ્ટ કરી રાખવાનું. એ દરમિયાન ગ્રંથના તંત્રી, ગ્રંથ ત્યારે અવલોકનને માટે, સમીક્ષાને માટેનું સામયિક હતું. એટલે યશવંત દોશીએ મને પત્ર લખ્યો કે તમે ટૂંકી વાર્તાના અવલોકનો કરશો. એટલે મેં એમને કહ્યું કે આ ટૂંકી વાર્તા તો મને ગમે છે, હું કરીશ. એટલે દર મહિને ટૂંકી વાર્તાનો એક સંગ્રહ મોકલતા અને હું એમને અવલોકન મોકલતો. એ બધા અવલોકનો કથાપદમાં કે વાર્તા પદમાં મૂકેલા સંગ્રહેલા છે. વિશ્વમાનવમાં ભોગીભાઈએ કહ્યું કે તમે વિવેચન વિભાગના સંપાદક થાઓ. મને થયું કે આ તો બહુ મોટી જવાબદારી કહેવાય. તો સંપાદન કાર્ય અથવા તો તંત્રી કાર્યનો પ્રારંભ મારી કારકિર્દીમાં એ રીતે થયેલો છે. ત્યાર પછી હું શબ્દ સૃષ્ટિમાં જોડાયો માનહાર તંત્રી તરીકે. લગભગ 3.5 વર્ષ સુધી કામ કર્યું. સુરેશભાઈ મને કહે કે જ્યારે વડોદરા જવું ત્યારે કે આ સરકારી છે, તને કેવી રીતે ફાવશે? મેં કહ્યું કે એ સરકારી છે પણ હું એને સાહિત્યિક બનાવીશ અને મને પૂરતી જગ્યા આપવામાં આવેલી છે. તો કે સારું.
પણ ધ્યાન રાખજે. એટલે મેં એમને કહ્યું કે હું ચાલુ ગાડીએ ભૂસકો મારવાની તૈયારી રાખું છું. એટલે જયારે જયારે જવું ને ત્યારે પૂછે કે ભૂસકો ક્યારે મારે છે. એમાં ઘટના એવી ઘટી કે ઉમાશંકરે ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટે લખ્યું તે વર્ષોમાં. એમના સમર્થનમાં મેં લખ્યું. એનો વાંધો પડ્યો અકાદમીને. સ્વાભાવિક છે, પડી શકે. હું એમને ત્યાં તંત્રી હતો. મને પૂછવામાં આવ્યું કે હાઉ કુડ યુ ડુ ધીસ. કોણ અધ્યક્ષ હતા હું ભૂલી ગયો. મેં કહ્યું કે હું માનહાર તંત્રી છું તમારે ત્યાં, હું તમારે ત્યાં નોકરી નથી કરતો, અને એમ ન હોય તો પણ હું એક સ્વતંત્ર નાગરિક છું. મને મારા વિચારો વ્યક્ત કરવાની પૂરેપૂરી મુક્તતા છે. તો કોઈ ના આમ તેમ. પછી મને નાનું સરખું જે કંઈ પુરસ્કાર મહેનતાણું આપતા હતા તે કંઈ બંધ કરવા માંડ્યું ને આમ કર્યું ને તેમ કર્યું. એટલે મેં એમને લખ્યું કે આ ચેષ્ટા તમે બંધ કરો, નહીં તો મારે મિનિસ્ટ્રીમાં દિલ્હીમાં લખવું પડશે. એટલે પછી એમને કંઈક સરખું કર્યું, પણ મારું મન ખાટું થઈ ગયું. મને થયું કે હવે આપણે છોડી દઈએ. મેં છોડી દીધું. સૌથી વધુ રાજી થયા સુરેશ જોશી. સારું થયું ત્યાં છોડી દીધું. છોડી દીધા પછી મેગેઝિન કર્યા વિના કેમ રહેવાય? એટલે ખેવના શરૂ કર્યું. ખેવના લગભગ 22 વર્ષ સુધી ચાલ્યું. 100 અંક કર્યા. કેટલાક લોકોએ એમાં મને સહકાર નથી આપ્યો, એના નામો હું નથી દેતો અત્યારે. પણ આઈ એન્જોયડ ઇટ. ઇટ્સ ઓકે. Because writing is my passion. હું લખાવીને રહી શકતો જ નથી. મિત્રોને ખબર છે કે હું ચા પાણી કરીને વર્ષોથી મારા રૂમમાં બેસીને આ સિવાય કશું કરતો જ નથી. આજની તારીખે પણ વાર્તા પૂરી થાય કે લેખ પૂરો થાય તો હું રશ્મિતાને સામે બેસાડું, અને સૌથી પહેલી શ્રોતા એ હતી કોઈ પણ મારા લખાણની. સંગીત બોન્ડ નામનો સરસ પેપર આવતો હતો, મોંઘો. એના પર લખવાની મજા આવે. જાત જાતની પેનો રાખેલી, લાલ ભૂરી કાળી સહીના કડિયા રાખેલા, હજી પણ રાખ્યા છે. એવરીથિંગ ઇઝ ગોન નાઉ. Lifestyle is changed totally because of this computerization, because of this new technology. ટેકનોલોજી જાણે અજાણે તમને બદલે છે, તમને ખબર નથી પડતી. પહેલો ફકરો બરાબર ન થયો હોય તો હું લૂચા વાળીને એમ ફેંકું. રશ્મિતા કામ વાળીને કહે કે પહેલા આ ડૂચા લઈ લે. મેં મને કહ્યું કે ડૂચા નથી, એ કંઈક કામની વસ્તુ હતી, પણ મને બરાબર ન લાગી, વગેરે બધા સંવાદ થતા. પણ હું કહું કે દરેક સાહિત્યકારે, દરેક શિક્ષિતે કમ્પ્યુટર પર જ લખવું જોઈએ. કમ્પ્યુટર લખતા મને વિનોદ જોશીએ શીખવાડ્યું. હું જાહેરમાં કહેતા મને આનંદ થાય છે. વર્ષો થઈ ગયા, એ ઓછું લખે છે, હું અત્યારે વધારે લખું છું. હા, એ તો એમને કાવ્યમાં બધું આવી ગયું. કાવ્ય વિશ્વ, બરાબર. લતાબેન કાવ્ય વિશ્વ ચલાવે છે. તો લેખન એક એવી વસ્તુ છે જેમાં તમારા વિચારો અને લખવાની આ બધી ભૌતિક વસ્તુઓ, એટલે હાથ પણ એમ જ કહેવાય, આંગળીઓ પણ એમ જ કહેવાય, કીબોર્ડ પણ એમ જ કહેવાય. વિચારો તો અમૂર્ત છે, આ વસ્તુઓ મૂર્ત છે. બેની વચ્ચે ઝઘડો ચાલે છે. બીજો જે ઝઘડો ચાલે છે એ બહુ જ મહત્વનો છે કે મારા વડે જે જીવન જીવાયું છે, મારું જે જીવન વિશ્વ છે, જર્મની ભાષામાં શબ્દ છે લેબેનશ્વેત. 86 વર્ષ દરમિયાન હું જીવ્યો અને જે વિશ્વ ઊભું થયું તે. સામેનો શબ્દ છે વિશ્વ જીવન, વિશ્વનું જીવન. એટલે જાપાન ગયો હોય તો એ બરાબર કહેવાય, પણ શ્રીલંકા ગયો જ નથી, પાકિસ્તાન ગયો જ નથી, એના તો મારી પાસે સમાચારો જ છે. વિશ્વ જીવનનું શું છે તમારી પાસે? સમાચારો. જે નરું સત્ય છે તે તમે જીવ્યા તે લેબેનશ્વેત. આ બેનો ઝઘડો ચાલે છે સર્જનમાં. લેબેનશ્વેત, જીવન વિશ્વ, વિશ્વ જીવન. હું શું કરું? આને તાબે થવું કે આને તાબે થવું? એમાંથી મારી સર્જકતા, ક્રિએટિવિટી રસ્તો કાઢે છે. ક્રિએટિવિટી જબરદસ્ત શક્તિ છે, એની હંમેશા પૂજા કરવી જોઈએ. હું એને સરસ્વતી ગણું છું.
અને એ સૌને મળેલી છે. એને કેળવો, એવું હું બધાને કહેતો હોઉં છું મિત્રોને. એનામાં જ વિશ્વાસ કરો, બીજા કશામાં વિશ્વાસ ન કરો. પરમ સત્ય છે. એ મને બતાવે છે કે આવો કંઈક રસ્તો કર તો વાર્તા થઈ જશે, કાવ્ય થઈ જશે, ગીત થઈ જશે. જે થાય છે તે માત્ર સમાધાન છે, બીજું કશું નથી. ઇટ્સ અ કાઇન્ડ ઓફ સોલેસ કે ચાલો થાક્યા એટલે બીજું કરે છે માણસ, ત્રીજું કરે છે. કોઈ રચના કમ્પ્લીટ નથી. રવિન્દ્રનાથને પૂછવામાં આવ્યું કે મહાકાવ્ય કેમ નહીં, તો કે મારી બધી વસ્તુઓ ભેગી કરી લો એટલે મહાકાવ્ય થઈ ગયું. There are joints and joints, બીજું કશું છે જ નહીં. ફ્રેગમેન્ટેશન. ભાષા પોતે શું છે? સ્વર અને વ્યંજનનું મિશ્રણ છે ને, બીજું શું છે? શબ્દો શું છે? વાક્યો શું છે? વાક્યો શબ્દોથી બનેલા છે, વાક્યોથી પેરેગ્રાફ બનેલા છે, પેરેગ્રાફથી પ્રબંધ બનેલા છે. ટુકડો તો છે, એ આપણે જોડીએ છીએ. એ બહુ મોટું કર્મ છે, સર્જન કર્મ. એટલે બ્રહ્માની સૃષ્ટિના જેવું એમ કહેવામાં આવ્યું, એમાં આવું સત્ય તો છે જ. મારી વાર્તાઓમાં મેં કોઈ દિવસ મને ઘટના મળી ગઈ ને એનો અનુવાદ કર્યો એવું નથી. ભાષા અનુવાદ નથી મારી વાર્તા. રસ્તે રખડતી વાર્તા એવું કંઈક બધું કહેવાતું હતું ને કે ત્યાંથી મળી ગઈ એમ. મને કશું મળી જતું નથી. હું મારી રચનાઓને શુદ્ધ સર્જનો એટલા માટે કહું છું. એટલે દે આર પ્યોર ક્રિએશન્સ. હવે ઘણાને દીર્ઘ લાગે છે તો હું શું કરું? દીર્ઘત્વ મારી જરૂરિયાત છે. એક પેઇન્ટર 2x4 ના કેનવાસ પર ચિત્રો કરે છે, મારે 4x8 માં કરવું છે. ઇટ ઇઝ નોટ માય પ્રોબ્લેમ, ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ કે તમને એ લાંબી કે મોટી લાગે. હું લાંબી વાર્તા એવું બોલવાની પણ ના પાડું, દીર્ઘ બોલો. મેં કહ્યું છે કે વિશ્વ કક્ષાની મારે 2 કરવી છે. 7 સંગ્રહોમાં કઈ 80-90 જેટલી થઈ છે. હવે વિશ્વ કક્ષાની એટલે શું? મેં તો ધારો કે કરી, પણ એને અનુવાદ કરનારા મળવા જોઈએ ને, એને પ્રકાશિત કરનારી ઇન્ટરનેશનલ પબ્લિશિંગ હાઉસ મળવા જોઈએ. તો ધેટ ઇઝ નોટ માય ક્વેશ્ચન. હું એ કહેવા માંગુ છું, એ મારો પ્રશ્ન નથી. હું એની પેરવીઓ ન કરી શકું, અને કરવા નીકળું તો ફાવું પણ નહીં. કેટલાક લોકો ફાવે છે એ જુદી વાત છે, બટ આઈ શુડ નોટ ડુ ઇટ એઝ અ રાઇટર. મારું રાઇટરલી કેરેક્ટર શું છે? હું માત્ર મારા કેન્દ્રમાં રહું, હું માત્ર મારી સર્જકતાને એના વશમાં રહું, અને એ મને જે કહે એ કર્યા કરું. રેકોગ્નિશન માટે મેં કદી ફાંફા નથી માર્યા. શબ્દ સાથે જે લોકો જોડાયેલા, જાનદાર લોકો, જે દમદાર લોકો છે, એ મને હંમેશા ગમ્યા છે. જે લોકો વિશ્વ કક્ષાની, વિશ્વના ધોરણે રચનાઓ કરવાની કોશિશ કરી છે, તે લોકો પણ મને ગમ્યા છે. બે છેડે હમણાં જે એવો બનાવ બન્યો કે લાઝલો વિશે, નોબેલ પ્રાઇઝ વિનર વિશે મેં સવારે લેખ કર્યો, અને બપોરે મેં મારા વોચમેનની એક ગઝલ જેવી રચના વિશે નાની સરખી નોંધ કરી. એને કઈ 10 દિવસ પર મને મોકલી હશે. સાગર ને એવા લોકો ઘેરે આવે તો કે એ તો મોટા સાહેબ છે ને આમ તેમ એવું ગપ્પા માર્યા હોય. સાચું ખોટું કહ્યું હોય. એ પેલાને એમ કે બહુ મોટા માણસ. એટલે દરેક માણસો શોધતા હોય છે કે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, કે મારી રચના ને વિશે તમે કંઈક કહો. ઇટ ઇઝ માય નીડ. આ સત્યને સમજવાની જરૂર છે. એમાં દંભ કરવાની જરૂર. હું મારા માટે લખું છું. નો, દેટ વોઝ ધ રોંગ આન્સર ગિવન બાય ધી મોડર્ન્સ. આધુનિકોએ જે જવાબ આપ્યો મારા માટે, નો, યુ આર યુઝિંગ લેંગ્વેજ. તમે ભાષા વાપરો છો તે જ ઘડીએ મારે માટે નહીં, પણ સૌને માટે. મારા લેખન 3 પ્રકારના છે: સાહિત્ય સિદ્ધાંતના, પ્રત્યક્ષ વિવેચનના અને વાર્તાઓના. ત્રણેયમાં 3 સુમનશા છે. ત્રણેયમાં ગુજરાતી ગદ્યના 3 પ્રકારો તમને જોવા મળે. સર્જન પ્રક્રિયા શબ્દ પણ મને હવે 63 વર્ષે નથી ગમતો. પ્રક્રિયા એટલે પ્રોસેસ. પ્રોસેસની આગળ શું હોય? કશુંક તમારે પ્રયોજન રાખવું પડે ને, કશુંક તમારે પ્રતિજ્ઞા રાખવી પડે, એથી સિદ્ધમ કરવું પડે.
This activity is not obsolete. રાઇટિંગ, ક્રિએટિવ રાઇટિંગ કે કોઈ પણ પ્રકારનું રાઇટિંગ એના માટે નથી. લેખોની વાત જુદી છે કે તમે નક્કી કર્યું ને લખો છો. ક્રિએશન તો એ પ્રકારે છે જ નહીં. એટલે સર્જન પ્રક્રિયા શબ્દ પણ ન વાપરવો એવું મને થયું છે. મને આટલી બધી ચટ કેમ છે? ચટ એટલે કે મને આ જ શબ્દ જોઈએ, વાક્ય સંપૂર્ણ થવું જોઈએ, પારદર્શક બનવું જોઈએ, એવું કેમ છે? તો મેં બધા નાનપણના સ્મરણો યાદ કર્યા છે. ફળિયામાં જાત જાતના લોકો આવતા હતા, કલાઈ કરનારા આવતા હતા, બીજા ઘણા છે. તો કલાઈ કરનારો આવે તો શું કરે, આમ સગડી પેટાવે આંગણામાં, પછી થાળીને તપાવે, પછી એમાં નવસાર નાખે અને પછી પેલી કલાઈ ઘસે, ચકચકાટ થઈ જાય. એ થાળીમાં રાત્રે જમવાની બહુ મજા આવતી હતી. You look at this whole process કે he goes step by step. ઓલ્ગોરિધમ શું છે? મને ત્યાંથી કંઈક આ સમજ પડી ગઈ કે મારે જો કરવું તો આ જ ચોકસાઈથી, ઉતાવળ નહીં જ કરવાની, એટલે નહીં જ કરવાની, ગમે તેટલો સમય લાગે. તો આ રીતે વાત ઘણી લાંબી છે. મેં કહ્યું બિગિનિંગમાં એ પ્રમાણે ઘટનાઓ અને પ્રસંગોથી જ હું જોડાયેલો છું. આ કલાઈવાળાની વાત કરી એ રીતે. તો પણ લોકો એવું કહે છે કે એ તો આધુનિકતાવાદી છે ને, એમને જીવનમાં કશી ખબર જ નથી પડતી. મારો જે જીવનનો અનુભવ છે ને, એ કસ્બાથી માંડીને નગરો અને મહાનગરો દુનિયાના સુધી વિસ્તરેલો છે. મને 87મું બેઠું આજે. મિત્રો કહે છે કે 95 પુસ્તકો થયા છે, 100 થશે. આંકડાનું મહત્વ ખરું, પણ આ મહત્વ કશું નહીં. પણ એક વાત નક્કી છે કે હું છેલ્લી ઘડી સુધી લખતો હોઈશ, અને મારે જવું તો છે જ નહીં. નેવર, આઈ વિલ નોટ. આઈ વિલ નોટ. બસ હું સૌને પ્રેમ કરું છું અને ઈચ્છું છું કે તેઓ પણ મને પ્રેમ કરે. પ્રેમ કરે એટલે કરેલા વાયદા પાળે, પૂછપરછના જવાબો આપે, કોલ મિસ થયો હોય તો પોતે સામેથી કરે, વગેરે વગેરે. લવ ઇઝ માય પેશન. જો રાઇટિંગ મારું પેશન છે તો લવ મારું પેશન છે. મનુષ્ય જીવનનું બહુ જ અસરકારક રસાયણ છે આ. એના 2 ટીપા તમે ક્યાંક નાખશો ને તો જીવનના અર્થો બદલાઈ જશે. એટલી બધી તાકાત છે એનામાં. એટલે વિનોદને યાદ છે, અને ઘણીવાર મેં વ્યાખ્યાનોમાં પણ કહ્યું છે કે પરમ આનંદ એને છેલ્લું પ્રયોજન ગણાવી દીધું મમ્મટે. પણ ત્યાર પછી જો તમને પ્રેમ કરતા નથી આવડતું તો એ સાહિત્ય કે એ કળાનો કોઈ જ મતલબ નથી. યુ મસ્ટ લર્ન ટુ લવ પીપલ. બધા ધર્મો પણ એ જ કહે છે, બધી અધ્યાત્મ વિદ્યા પણ એ જ કહે છે, સાધુ સંતો બીજું શું કહે છે? એટલે જો પ્રેમ નથી તો જીવનમાં કશું જ નથી. તો એવી વાત સાથે હું તમારા સૌનો આભાર માનું છું. વિનોદભાઈ અને વિમલ ભાવનગરથી સ્પેશિયલી આવ્યા. બીજા પણ મિત્રો બહારગામથી આવ્યા હશે. જે લોકો પોતાની ઘેરીથી આવ્યા તે પણ બહારગામથી આવ્યા જ કહેવાય એક અર્થમાં, કેમ કે આ ટ્રાફિકમાં આવવું પહોંચવું. અને હું ફરીથી મનીષને અભિનંદન આપું છું કે બીજા કોઈ પ્રોગ્રામો તારે કરવા હોય કરજે, અને જેટલા વધારે એટલે વધારજો, પણ શબ્દ જ્યોતિ તું ચાલુ રાખજે, કેમ કે શબ્દ જ્યોતિ વિના કશું છે નહીં. તો સૌનો ફરીથી આભાર. થેન્ક યુ સો મચ. સર્જકની અનુમતિ છે, જો કોઈને કંઈ પણ પ્રશ્ન પૂછવા લાયક પ્રશ્ન હોય તો પૂછી શકો છો. સુમનભાઈએ 2 શબ્દ પ્રયોગ એમના આ વક્તવ્યમાં કર્યા. એક તો આ જીવન જો મનુષ્યનું જ હોય અને સાહિત્યકાર કે જે આખા યુનિવર્સમાં એક મનુષ્ય તરીકે એક બહુ જ નાનકડી ચીજ હોય, કારણ કે માત્ર મનુષ્ય તો નથી આ બ્રહ્માંડમાં. તો તમે જે જીવન વિશ્વ કહો છો એ તો મને આ આખા સિનારીઓમાં બહુ નાનકડું લાગે છે. તો એને વિશ્વ એવા શબ્દથી જ્યારે આપણે જસ્ટિફાય કરવા મથીએ ત્યારે મને એમ લાગે છે કે આપણે બહુ સાંકડી ભોંય પર ઊભા છીએ. એક વહેતું ઝરણું
જે નિનાદ કરે છે એ સૌને માટે છે. એ કોયલ કે મોર ટવકે છે તો એ સૌને માટે છે, એ કઈ માત્ર કોયલ કે મોર માટે નથી. આપણે લખીએ છીએ એ માણસ માટે જ લખીએ છીએ, અને આપણે લખીએ છીએ એ માણસની જ વાત લખીએ છીએ. તો મને એમ લાગે છે કે આ સંજ્ઞા તમારે થોડી ખોલીને સમજાવવી પડે કે આ જીવન વિશ્વ એ શું અને કોનું. વિશ્વ એટલે મારી દુનિયા. આ એક પરમ સત્ય છે. વિનોદભાઈ જે કીડીની વાત કરી, તો કીડીનું શું જીવન છે? બરાબર, એને થોડા કણ શોધવા ગઈ, વચ્ચે બીજી બેનપણીઓ મળી, ભાઈબંધો મળ્યા, ઉપર નીચે થયું, આ તે ઘરમાં ઘૂસી ગઈ, ઊંઘી ગઈ, પાછી બીજે દિવસે જાગી. આપણે શું કરીએ છીએ? એ જ કરીએ છીએ. તો એ અર્થમાં લેબેનશેજ છે. એ ઘણું નાનું છે, પણ એ જ સત્ય છે. વ્યક્તિ જ સત્ય છે, અને વ્યક્તિમાં પણ એનો આ જીવાયેલો અનુભવ જ સત્ય છે. હું કઈ તાકાતથી અત્યારે બોલી રહ્યો છું, તમે વિચારો કે તમે કઈ તાકાતથી મને સાંભળી રહ્યા છો, કઈ ક્ષમતા. બીકોઝ યુ આર on your own stand, or you are in own center. એટલે વિશ્વ શબ્દ મારે મજબૂરીથી વાપરવો પડે છે. અને જીવન વિશ્વ એવું કહીએ છીએ ત્યારે લેબેનશોધ અર્થ થાય છે, અને લેબેનશોધ શબ્દ ભૂલી જઈએ, મારો જીવનાનુભવ એમ કહી શકીએ. પણ પેલો જે અનુભવ છે વિશ્વનો, એ તો બાકી જ છે. એ જ્યારે હું જઈશ, જ્યારે હું ફરીશ, ને જેટલું આખી દુનિયા તો કોને જોઈ છે? પેલા લોકો હતા, પગપાળા યાત્રાઓ કરતા હતા, સંઘ ને બધા, એમને કેટલું જોયું? આમ જો આપણા કરતા તો ઘણું વધારે, પણ કેટલું? દેર ઇઝ નો એન્ડ. અને હું તો એમ કહું કે મારે શા માટે જાણવું જોઈએ? મારે શા માટે જાણવું જોઈએ કે બહારની દુનિયા શું છે? મારી આસપાસની જે દુનિયા છે તેની સાથેનો મારો જે સંસર્ગ છે, કે તેની જોડે મારો જે વિનિમય છે, એની જોડે મારી જે વાપલે છે, એ આપલેમાં હું પ્રેમથી વર્તું છું કે નહીં? બસ પ્રેમમાં બધું આવી ગયું. તો દરેક કીડી બીજી કીડીની સાથે તો પ્રેમથી વર્તે છે. કીડીઓ કીડીઓને નથી ખાઈ જતી. એવું જાણ્યું કદી? એક કીડી બીજી કીડીને ખાઈ ગઈ? તો આ પ્રકારે હું હવે લાજલો જે પ્રકારનું સાહિત્ય લખે છે એને ઝીલવા માટેનો વાચક છે કે કેમ ગુજરાતી સાહિત્યમાં કે અન્યત્ર, તો એના વિશે થોડું ખુલીને કહો. તમે એક્ઝેક્ટલી શું કહો? એટલે લાજલોએ છે ને તે બે પ્રકારની વાત કરી છે, જે થોડું કંઈક મને વાંચવા મળ્યું એના આધારે કહું છું. કે એને લેબિરિન્થાઇન જેને કહી શકાય ને, એ પ્રકારનું રાઇટિંગ કર્યું છે. વાક્યો ચાલ્યા જ કરે વગેરે, વિરામચિહ્ન પણ ન હોય. તો એક મોડર્નિસ્ટ સ્પિરિટ એનામાં છે, અને એને કારણે હિઝ વર્ક્સ, પર્ટિક્યુલરલી હિઝ નોવેલ્સ, શોર્ટ સ્ટોરી તો એને બહુ ઓછી લખી છે, અને શોર્ટ સ્ટોરી કહેવાય પણ નહીં, એનેક્ડોટ્સ જેવું. તો એમાં એ માણસ જે કરી રહ્યો છે, પોતે જે સમાજમાં જીવે છે, પોતે જે સંસ્કૃતિને આત્મસાત કરીને બેઠો છે, જે રાજસત્તાને ખાસ, એમાં એને જે કંઈ વીત્યું છે તેની જ વાત છે. બધા લેખકો આ જ વાત કરે છે, બીજું શું કરી શકે? પણ એની જે કહેવાની રીત છે તે આવી પ્રયોગશીલ છે, ઘણી બધી લેંગ્વેજની રીતે મુશ્કેલી કરનારી છે. આપણી પાસે તો ટ્રાન્સલેશન્સ આવે છે, ઓરિજિનલમાં શું હશે આપણે નથી જાણતા. ધીસ હેપન વિથ માર્કવેઝ ઓલ્સો. એમને તો એમની ભાષામાં લખ્યું, આપણી પાસે અનુવાદ આવે છે. એ મોટો ગેરલાભ છે કે આપણે બધી ભાષાઓ કેવી રીતે જાણી શકીએ. પણ લિટરેચરનો પોતાનો જે આત્મા છે તે તમને પકડે છે, ભાષા પણ ખરી જાય છે એમાંથી. એટલે જ્યાં જ્યાં મનુષ્ય દેખાય છે લાજલોમાં, ત્યાં આપણે જોડાઈ શકીએ છીએ. બાકી થોડુંક એક્સપેરિમેન્ટેશન વધારે છે, એટલા માટે મુશ્કેલ હું કહું છું એને. એમને જે
એપોકેલિપ્ટિક ટેરરની વાત કરી, એ તો બહુ સાચી વાત છે. આપણને સાક્ષાત્કાર અત્યારે શેનો થઈ રહ્યો છે? જમીનવાદનો. ટેરરિસ્ટ છે એ તો જુદી, એ તો મોટી વાત છે. ડે ટુ ડેમાં આપણને ટેરરનો અનુભવ થઈ રહ્યો છે. એ સત્ય એમને પકડ્યું છે અને નોબેલ પ્રાઇઝ કમિટીને પણ એ દેખાયું અને એને હાઇલાઇટ કર્યું. પણ આ સત્ય બહુ વર્ષો પહેલા સુઝાન સોન્ટાગને દેખાઈ ગયેલું. તમે જુઓ કે રાઇટર્સ કેવી રીતે એકબીજાને મળે છે. ક્યાં સુઝાન સોન્ટાગ ને ક્યાં આ ને હંગરી ક્યાં ને અમેરિકા ક્યાં ને. But she could realize that this person is like this. And that is the real function of a critic. કે તમને ઓળખી બતાવે છે કે this is so, this is so. એટલે મને સુઝાન સોન્ટાગ અને અકાદમી અને વર્ક્સ, અલબત્ત નવલકથાઓ મૂળ વાંચવાની મળશે ત્યારે આ મંતવ્ય બદલાય પણ ખરું. પણ મુશ્કેલી પડે છે એનું કારણ આ પ્રયોગશીલતા છે, એની લેંગ્વેજની સાથેની ગેમ, જે મોડર્નિસ્ટનું મોટામાં મોટું લક્ષણ છે. પણ બીજી બાજુથી તમારી સામે ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત માર્ક્વેઝનું છે, ઉત્તમમાં ઉત્તમ દ્રષ્ટાંત તમારી પાસે બેકેટનું છે. સિમ્પલ લેંગ્વેજ, નથિંગ એલ્સ. એટલે આપણે નિર્ણય નથી કરી શકતા. બટ ધી એક્સપેરિમેન્ટેશન ઇટ સેલ્ફ ઇઝ અ પ્રોબ્લેમ, રિયલી સ્પીકિંગ. અને અત્યારે પોસ્ટ મોડર્નિઝમમાં એક્સપેરિમેન્ટેશન ઇઝ અંડર ક્વેશ્ચન. વાય ટુ એક્સપેરિમેન્ટ? હાજી, સાધલો એ વિટનેસ અને સાલ્વેશન, રાઈટ, આ બંને વચ્ચેથી સાહિત્યને કેવી રીતે કાઢવું રાઈટ, એના પ્રયોગો કરે. એટલે તમે પૂર્ણ વિરામની રાહ જોયા કરો રાઈટ, અને અલ્પ વિરામોથી થકી જાઓ. આપણે સેપ્ટોલોજીમાં પણ એ જોયું. શ્યોર, જ્હોન ફોસેને જ્યારે મળ્યો નોબેલ પ્રાઇઝ નોર્વેજિયન, ત્યારે પણ આ જ પ્રશ્ન ઉભો થયો. રાઈટ. એટલે વિટનેસ કરવું તો પાર્ટિસિપેટ કરવું, એ આખો યુ આર રાઈટ, યુ આર રાઈટ. એટલે એ જ પ્રશ્ન છે કે આર યુ રેડી ટુ પાર્ટિસિપેટ ધીસ હોલ કલ્ચર, હોલ પોલિટિકલ સિસ્ટમ, જીઓ પોલિટિક્સ, આર યુ ગોઈંગ ટુ શેર ઇટ? જે યુદ્ધોની દિશામાં લઈ જઈ રહ્યું છે, યુદ્ધો થઈ રહ્યા છે એને કારણે. આર યુ રેડી ટુ પાર્ટિસિપેટ? વી કેન નોટ. એટલે એવા પ્રકારની જે એની જે મૂળ તકરાર છે તે પાવરની સામે છે. કોઈ પણ રાઇટર છેવટે તો પાવરની સામે જ લડવાનો છે. પાવર ડઝન્ટ મીન કે પોલિટિકલ પાવર, એવરી પાવર. અને એની સામેની એની તકરાર છે, અને ધેટ ઇઝ વાય ઇઝ અ ગ્રેટ રાઇટર. મેં કહ્યું ને કે કામુ એ કહે છે કે, અને દેરીકા પણ એ જ કહે કે આસ્ક ક્વેશ્ચન. તમે સકમ થઈ જાઓ છો, તમે તાબે થઈ જાઓ છો, વોટ ઇઝ ધેટ? વેર ઇઝ ધ ડિફરન્સ? તમે સંપૂર્ણપણે જુદા છો, એ ટોટલી એન આઉટસાઇડર, નથિંગ એલ્સ. આર યુ રેડી ટુ પ્રિપેર યોરસેલ્ફ લાઈક ધેટ? ના, આપણું તો જુદું છે, આપણે બધાને હળી મળી જવું છે, આ વગેરે વગેરે. હું એમાં જવા નથી માંગતો. સાગરે જે પ્રશ્ન કર્યો સર, બંને આપે જે જવાબ આપ્યો એના સંદર્ભમાં છે કે લાજનો એ ઉપભોક્તાવાદની બિલકુલ સામે ઉભા છે. એ સ્ટેટમેન્ટ એમણે એવું પણ કહ્યું કે મારી કૃતિનું જે ભાવ, મારી કૃતિની જે ભાષા છે, મારા કૃતિની ભાવ જગતથી પોષાવું જોઈએ. એટલે લોકો માટે હું બહુ જ લોકો સુધી પહોંચી શકે એટલે નથી લખતો એમ. રાઈટ. તો આ જ વસ્તુ ગુજરાતી સાહિત્યના સંદર્ભમાં જોઈએ તો સર્જકને એવી ભીતિ છે કે બહુ જ ઓછા લોકો સુધી કૃતિ પહોંચશે. એટલે ભાવક પક્ષે જે સજ્જતાની વાત છે, તો એમાં શું કરવું જોઈએ, ખરેખર શું છે સર? કે ભાવક પક્ષે આપણે કશું પ્રયોગશીલ હોય કે કંઈક પણ મોડર્નિસ્ટ સ્પિરિટ વાળું હોય કે થોડું પણ તમને અનકમ્ફર્ટેબલ કરતું હોય, તો અત્યારે ઘણું એવું વલણ ચાલે છે કે એને આધુનિકતાવાદી કેવું કરીને એને સાઈડમાં કરવાનું. તો એ દિશામાં જ મારો પ્રશ્ન છે. આપણે બરાબર કહ્યું કે ભાવક પક્ષની સજ્જતા, ભાવ પક્ષે સજ્જતાનો મુદ્દો નવો નથી, વર્ષોથી ચાલ્યો આવે છે. પણ લાજલો કે જે આવા ઉચ્ચ કોટીના રાઇટર્સ છે, ગંભીર, સિરિયસ કાઇન્ડ ઓફ, દે ડોન્ટ બિલીવ લાઈક ધેટ. ભલે એવા સ્ટેટમેન્ટ્સ આપણને વાંચવા મળે. રિયલી સ્પીકિંગ, એ લોકો તમને ઇન્સ્ટિગેટ કરે છે, એ લોકો તમને એવી તમારામાં ચોળ ઊભી કરે છે કે તમે જાતે પ્રશ્નો કરતા થઈ જાઓ. ધેટ કાઇન્ડ ઓફ પાર્ટિસિપેશન ઇઝ રિક્વાયર્ડ.
not to participate the whole creative work. એ જે મોડર્નિઝમમાં થયું કે એની બ્યુટી, એસ્થેટિક પ્લેઝર, એ બધું તો મુશ્કેલ રહેવાનું જ છે. પણ ભાગ્યેશભાઈ કહ્યું એ પ્રમાણે એ વાક્ય જ તમને સતાવે છે, પૂર્ણ વિરામ નથી. તો there is no પૂર્ણ વિરામ. એટલી બધી વસ્તુઓ બની જ રહી છે, બની જ રહી છે, બની જ રહી છે. તો એને તમે કઈ રીતે લેશો? તમને એ પ્રેરે છે. તમે ટ્રેન થાવ, તમે એને માણી શકો, તમે એ ભાષા સુધી પહોંચી શકો, એ પ્રયોગોની ગંભીરતાને જાણી શકો, તો એ સારી વાત છે. પણ that is not the equation. What I mean is, એ ઇક્વેશન નથી ઈચ્છતા એ લોકો. તો વાત પૂરી થઈ જશે. પછી હું સુરેશ જોશીની કોઈ રચનાને જાણીને બેસી ગયો, સમજાવી દીધી, તમે સમજી લીધું, ફિનિશ. That is not the intention of the serious writer, not of the even સુરેશ જોશી. એ મુશ્કેલ જ રહે, અઘરો જ રહે, પામી જ ન શકાય. અને એમાં જ આ પ્રેરણા પડેલી છે કે યુ આસ્ક યોર સેલ્ફ, ડોન્ટ આસ્ક મી. મને ન પૂછીશ. આ જે ફંક્શન છે ને એ લિટરેચરનું, હું બીજા રાઇટર્સમાં પણ આજકાલ હોઉં છું તો મને ખબર પડે છે કે ધીસ સોર્ટ ઓફ માનસિકતા, રાઇટરની પોતાની માનસિકતા કેળવાઈ રહી છે કે વી ડોન્ટ વોન્ટ કે મારો પેલો ભાવક ઉત્તમ હોય, સહૃદયને એને રસાનુભવ મળી જાય ને આનંદ. આપણે તો ત્યાં અટકી ગયેલા છે. આર વી રેડી ટુ ક્વેશ્ચન? આર વી રેડી ટુ ask ourselves that હું ક્યાં છું ખરેખર? લાઝલો ખરેખર તો એ જ પૂછવા માંગે છે પોતાના સિટીઝનોને. એને એ પૂછ્યું છે કે વેર આર યુ પીપલ? એવો એનું એક લેખ છે, મને હમણાં જ યાદ આવ્યું. તો મારી સાથે તો કોઈ ના હોઈ શકે ને, પણ આ પ્રશ્ન તો કરી શકે છે. અને તમને પ્રશ્ન કરે એટલે તમે પ્રશ્ન કરી શકો છો કે મારી સાથે કોણ છે. ધેટ વે એક નવું નેટવર્ક ઊભું થાય છે, વગેરે વાત કરી શકાય. રસ નિષ્પત્તિ શબ્દ પોતે જ અહીંયા જરૂરી નથી. ઇટ ઇઝ અ લેંગ્વેજ, યુ રીડ ઇટ. શબ્દો પોતાનું કામ કરે છે. દેર ઇઝ અ સ્ટોરી, તમને મજા આવે છે, માણસની વાત છે. ભરતે કહ્યો એ રસ સૂત્ર પ્રમાણે રસ આપણે શું કરવા શોધવો જોઈએ? The whole traditional poetics is gone now. કોમ્પ્યુટેશનલ પોએટિક્સ ની વાત આવીને ઉભી રહી છે. મારું તો સાદી એવી વાત છે કે નોબેલ વાળામાં પણ બોબ ડિલોન ને પસંદ કર્યા હોય તો એ એમણે જે ગીતો લખ્યા અને ગાયા એમાં આ જે કઈ વિદ્વાનો હશે એમણે શોધ્યું કે આમને પણ આપણે સન્માન રાખી. એમાં તમે શું માન્યું? એ પણ એક સાહિત્ય અને શબ્દની એક બીજી જ વિશેષતા છે ને. એ પણ છે. સર્જકના જીવન કવન વિશેના વક્તવ્યથી આપણને કઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો ખૂબ તાળીથી સર્જકનું સન્માન કરીશું. માન્ય સુનિલો, આપને વંદન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. હવે જન્મદિન નિમિત્તે કેક લાવ્યા છે તો કેક કટિંગ કરીશું, એક સમૂહ તસવીર લઈશું. ત્યારબાદ બહાર આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, એને ન્યાય આપવા વિનંતી. જેમનું નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તો એ માધ્યમ દ્વારા અમે આગામી કાર્યક્રમોની જાણ કરીશું. અહીંયા કાર્યક્રમ પૂર્ણ જાહેર થયો. આપ સૌનો પૂર્ણ આભાર.